હે ભગવાન, હવે વાવણી હવે કરવાની છે ને ખેડવાનું છે ખેતર. આ મશીને હરખું કરાવવું પડશે. પાછી જમીન એટલી છે ને એટલે થોડીક વારે લાગશે, પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય. અત્યાર સુધી કાંઈ અટકું તો નથી ને. અરે હા, લાખા બાપા તમે આયા? અરે આવો આવો, કેમ છે? હા આવા નથી આવ્યા. આજથી આ જમીનમાં કાયમ રહેવા આવ્યો છું. કાયમ રેવા આવ્યા છો એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે બીજી વાર હવે આ જમીનમાં પગ ન મેલતો. અરે પણ તમે આ કેવી વાત કરો છો? બરોબર જ બોલીશ. બીજી વાર આ જમીનમાં તું કે તારો હેઠ પગ ન મેલતો. અરે પણ આ જમીન તો તમારી દીકરીને જમાઈની છે, અને તમે આવી રીતે કેમ કરો છો? છે નહીં, હતી, હવે આ મારી છે. અરે પણ મારી છે એટલે આવી વાત તો કાંઈ મને શેઠે કરી નહોતી. હવે તારો શેઠ તને વાત કરે કે ન કરે, બાકી આ જમીન હવે મારી છે અને મારી રહેશે. હવે ત્યાં જમીનમાં પગ ન મેલતો, તમે આ નહીતર આ ભીસા છે ને આ થોડાક ઈ ખેરી નાખે. કેવી વાત કરો છો? એક બાપ થઈને દીકરીની આ લવારા બંધ કર તારા. આ બધું ભાષણ મારી સામે ન જાણતો. હું લવારો નથી કરતો, જે હાસુ છે ને એ કહું છું. અરે બેન દીકરી હોય એને તો બધાય જેટલું આપે એટલું ઓછું કહેવાય, અને તમે આમ જમીન ઉપર કબજો કરવા માંગો છો તો ઈ વહીવટ તારે ન કરવો. તને જેટલું કીધું ને એટલું કરજે. હવે કાલથી તું કે તારો શેઠ આ જમીનમાં દેખાતા નહીં, બરોબર? આ જમીન ઉપર હવે મારો કબજો છે. ઓ, મારી વાત સાંભળો. આ જમીન થોડી કઈ ઓછી છે, અને તમે કેવા બાપ છો? મારે શું કેવું કે દીકરીની જમીન ઉપર તમે હક જમાવો એટલે આ ઈ બધો વહીવટ તારે નથી કરવાનો. આ દીકરીની જમીન ઉપર હું કબજો કે જમાવું કે મારા પોતાની જમીન ઉપર જમાવું, તારે હું લેવા દેવા છે? મેં તને કીધું એટલું કરવાનું છે તારે. તારે આ જમીનમાં નથી આવવાનું. ના જોઈ લે, આ આખી જમીન દેખાય હે? આ બધી જમીન ઉપર હવે હું કબજો કરું. અરે આખા બાપા, આ તમે કેવી વાત કરો છો? હું 8-10 વર્ષનો હતો ને ત્યારથી હું એની હારે રહું છું, અમારા શેઠ હારે, અને નાનેથી મોટો એની હારે જ છો છું. પછી જુઓ, પછી આખો દિવસ અહીંયા જ રહું છું. એટલે તમે છે ને આવી રીતે ન કરો. હે, આ તારું છે ને લબલબ બંધ કર. આ બધું સાંભળવા હું અહીંયા નથી આવ્યો. આ તને કીધું ને મેં કે આજથી આખી જમીન ઓલા શેઠાથી લઈને ઠેઠ ઓલા શેઠા સુધી આખી જમીન ઉપર મારો કબજો થાય, બરોબર? એટલે બીજી વાર આ જમીનમાં પગ ન મેલતા. તું કે તારો હેઠ એમ થોડું કઈ હાલે? હું એની ભેગો રહું છું, અને મારી ફરજમાં આવે છે કે હું છે ને આવું કઈ નહીં થવા દઉં. તમને કહી દઉં છું. અને આ જમીન હારી છે, પાણી વાળી છે, આ પાદર પાસે જ આવી છે, એટલે તમે આમ કરો છો ને? હા, તો આવી રીતે ન કરાય ને. અરે કયો બાપ એવો હોય કે દીકરીની મિલકત ઉપર નજર નાખે? આ તમને ક્યારનો સમજાવું છું. અરે આવી સરસ મજાની જમીન હોય તો કોની નજર ન બગડે એ તો જોતું. અરે એ પછી ગામના પાદરમાં. માફ કરજો, આ જમીન આજથી મારી છે. હોય 100%. હવે તારે જે કરવું એ કર, જા. માફ કરજો, પણ એક વાત કહું તમને, આપણું જે હોય ને એ આપણું કહેવાય. આમાં હરામનું છે ને કોઈનું છૂટવવા ન હોવાય. આ તારી લબલબ બંધ કર, તને કીધું ને. નહીતર આ જોયું છે ને, આ તારી હગી નહીં થાય. એ તો મને ખબર છે કે હગી નહીં થાય, પણ મને તો લાગે છે કે આ તમારા મગજમાં છે ને આવા વિચારો આવ્યા લાગે છે. કોઈ દી નહીં ને આજ તમે આવું કરો છો, મને તો એ વિચાર આવે છે. કેવા બાપ છો? બાપના નામે તો તમે કલંક છો. આ તું હેનો લબલબ કરે? આ નાની એવી શેડાળી અને મારી સામું બોલશે? આમ ઘર ભેગી નો થાય સાની મની નો, અને તારા હેઠ ને કહી દે આ પગ નો મેલે, નહીતર હારા વાત નહીં રે તારા ને તારા હેઠ ના બેય ના. અને બીજી વાર બોલી ને તો તારો ટાંટિયો હોત ભાંગી નાખે. હું કામ બોલું છું ને એ કહું છું તમને, કારણ કે મારા પેટમાં છે ને આ શેઠનું અન્ન પડ્યું છે, અને એનું જો આમ ખરાબ થાય ને તો હું એમનો હકાવી લઉં. અરે તો તારા શેઠ હારું થઈને બીજાની ખેતરમાં મજૂરી કરવા દેજે, ત્યાંથી જે મજૂરી આવે ને એ તારા હેઠ ને આપી દેજે. હજી બે હાથ જોડું છું કે આ દીકરીની મિલકત ઉપર આમ
નજર નો નખાય. જો એની હાય લાગશે ને તો તમારું ક્યાંય સારું નહીં થાય. અરે તને કેટલી વાર કીધું કે મારી સામું જીભા જોડી બંધ કરે છે નીકળે છે કે પછી પોકું એક હટ! અને કહી દે તારા હેઠ નહીં ક્યાંય આવે નહીં. અલા જા એમ કહું છું તને. ભાગ શેરડાળું વળી. વિનોદ, બોલ ભાઈ બોલ. મારા ભાઈ તું હેર માં ગયો ને પછી તો મને એવું લાગ્યું તો હવે ભૂલી જ ગયો. એવું વિચારી લીધું તે તને હું ભૂલી ગયો એવું લાગે તને? પણ તો હું કરું, આજે 5 વર્ષ થયા. 5 વર્ષ પછી પહેલી વાર તારું મોઢું ગાળ્યું. હવે છે ને હું હાવ રિટાયર્ડ થઈ ગયો છું. હવે મારે કામ ધંધાની કે કોઈ ઉપાધિ નહીં. છોકરાએ બધું સંભાળી લીધું છે. હું હાવ નિવૃત્ત માણસ. પછી મને તારી એટલી યાદ આવી ને મને એમ થયું હાલ 5-15 દી જઈ આવો એની પાસે. એ સારું કર્યું. હવે તું આવ્યો છે ને તો તારે છે ને 5-15 દી રહેવાનું જ છે. કાળુ બાપા ગજબ થઈ ગયો. અરે પણ એટલો બધો હાફીને દોડતો આવ્યો છો તેવું તેવું થઈ ગયું તે ગજબ થઈ ગયો. તમારા વેવાય વાડીએ આવ્યા હતા. વેવાય તે વેવાય વાડી આવ્યામાં ગજબ થઈ ગયો કહેવાય. આટો મારવા આવ્યા હોય, છોકરીની વાડી છે તો જોવા આવ્યા હોય. અરે કાળુ બાપા મારી વાત તો સાંભળો. એને મને ધમકી મારી. ધમકી? હું કામ? એને મને ધમકી મારી અને ખેતરની બહાર કાઢ્યો અને એને એમ કીધું કે આજથી છે ને આ વાડી મારી છે. કાળુભાઈ કહી દે. એક મિનિટ. તું એમ કહેશો કે લાખાભાઈ વાડી આવ્યા હતા તો હું એમ કહું લાખાભાઈ આવ્યા હોય ને ધમકી મારી હોય, મને તો એ માણસ એકદમ રેડી લાગે છે. એ આપણો વેવાય છે. તો પછી આ વાત છે ને તારે કઈ ભૂલ થતી હશે. અરે બાપા જો હું આ કેટલાય સમયથી તમારે હારે જ રહું છું હે, અને વાડીનું ધ્યાન રાખું છું, તમારી ખેતી કરું છું, પણ કોઈ દી મારા મોઢે એવી કઈ વાત સાંભળી હે? તમને હું શું કહું છું, એને તો મને આમ મોઢે મોઢ કીધું કે નીકળી જા આ ખેતરમાંથી અને આ કોઈ દી પગ નહીં મૂકતો. હું? હા, અને એને એમ કીધું કે કાળુભાઈ ને કહી દેજે કે આજથી આ વાડી મારી છે. અને ઘડીક તો હું ધ્રુજી ગયો અને કાળુ બાપા મારે કેવું તો ન જોઈ પણ મને 2 બડા માર્યા. ખરું કહેવાય. જ્યાં સુધી હું લાખાભાઈ ને ઓળખું છું ને ત્યાં સુધી મને એવું નથી લાગતું કે લાખાભાઈ આવું કરીએ કે. અને તું આજે એમ કહેશો કે 2 બડા માર્યા. વિનોદ, મારા વેવાઈને તું ઓળખશો કે લાખાભાઈ કેટલો સીધી લીટીનો માણસ છે અને એ આવું પગલું ભરે એ મારું કઈ માનવામાં આવતો નથી. આવું કઈ રીતે હોઈ શકે? શેઠ તો હું ખોટું બોલું છું? ના ના અશોક, તું ખોટું બોલશો એવું નથી કહેવાનું. પણ હું એમ કહું છું લાખાભાઈ જેવો હારો માણસ, આની દીકરીનું ઘર છે, આ એને જમાઈની વાડી, આ મારી વાડી એના જમાઈની વાડી થઈ, આ જમાઈની વાડીને પડાવી લેવા બાપ ઉભો થાય ને એ મને માનમાં નથી આવતું. એટલે હું કહું છું. મેં તો એને બહુ સમજાવ્યા કે આ બધું તો તમારી દીકરીનું છે, તમે આવું શું કામ કરો છો? મને કે તારે વહીવટ નથી કરવાનો, તને કીધું ને એટલું કર. કોને ખબર એને શું થઈ ગયું? નકર એનો વ્યવહાર પહેલા તો સારો જ હતો ને. અશોક, તું નાનેથી મોટો છો ને, અહીંયા જ મોટો છો. અને મેં તને છે ને મારો હાથી નહીં મારો દીકરો માન્યો છે. એટલે હું તને કહું છું તું મારે રમત તો નથી કરતો ને? અરે કાળુ બાપા, આ તમે કેવી વાત કરો છો? હું રમત નથી કરતો, પણ મને એક વિચાર આવે છે કે આપણી જમીન રે એ આમ ઉપજાવ છે, પાણી વાળી છે, એટલે કદાચ અને દાનત બગડે એમાં એનો વાંક નહીં હોય. માણસની પરિસ્થિતિ ક્યારેક એવી થઈ જાય ને તોય આવું કરે ખરા. તારી વાતમાં વિચાર કરવા જેવો તો છે પણ મારું મન નથી માનતું. વિનોદ, હવે એક વેવાય હોય, દીકરીનો બાપ હોય, એ આવું પગલું ભરે ને મને આમ જરાક બરોબર છે. હવે હું કરું આનું? પણ એક વસ્તુ મને તો ઈ તું કે એને તને 2 બડા મારે તને કાઢી મૂક્યો, આટલી બધી હદે વહી ગઈ ભાઈ. હા, હું તો ખાલી એને સમજાવતો હતો. મેં તું એમય નથી કીધું. આવું બધું મને કહેતા હતા ને તોય. પણ હું તમને શું કહું કે તમે એની પાસે નહીં જતા હો. મને તો એનાથી બહુ બીક લાગી, કારણ કે અશોક, તું થોડીક શાંતિ રાખ, ધીરજ રાખ. મારે થોડોક વિચાર તો કરવો પડશે. કારણ કે લાખો ભાઈ રહ્યો મારો વેવાય, એટલે હું જાણું છું કે એની પરિસ્થિતિ થોડીક નબળી છે, પણ એટલી હદે જાય ને એ થોડુંક મને નવાઈ લાગે છે. વિનોદ, નક્કી મારે ઊંડાણ સુધી જઈને જોવું પડશે આમાં. જાણવું તો પડે. તું એક કામ કર, અટાણે તો વાડીએ તું જા, તું તારે તને કાંઈ નહીં કરે. એવું લાગે ને તો પરખે પરસોત્તમભાઈની વાડી છે ને ત્યાં ઘડીક બેસી જાય. પણ તમે છે ને
ધ્યાન રાખજો હો. જો તમને કાંઈક થઈ જાય ને, તમને જ ખબર છે ને, હું તમને મારા માવતર માનું છું. અશોક મારા દીકરા તું ઢીલો ન પડ. જા, તને કાંઈ નહીં થાય. હું બેઠો છું ને, જા. પણ તું એને હામો ન જાતો અટાણે, બરાબર? હું એને મળી મારી રીતે હું તપાસ કરાવી લઉં છું. ભલે. જા. સેઝલ ઊભી રહે. હા બા, આ હું સાંભળું છું. કેમ શું થયું? હમણાં યાર તારા બાપુ વાત કરતા હતા કે તારા બાપુએ ખેતરમાં ઓલા અશોકને ધમકાવ્યો છે, એને માર્યો છે. આ સાચી વાત છે? હા બા, વાત તો મેં સાંભળી છે, પણ મને બા નવાઈ લાગે છે. આ મારા બાપુ આવું કરે તો નહીં કોઈ દી, પણ આવું શું કામ કર્યું હશે એને? તો એ તો હું તને પૂછું છું કે એ શું કામ કર્યું હશે. ખબર છે ને, અશોક આ નાનો હતો ને ત્યારથી આપણા ઘરમાં રહે છે. આપણા ઘરમાં ક્યારેય એને કોઈ ઊંચા અવાજે નથી કીધું. અને તારા બાપુએ એને લાકડીથી માર્યો. બા, આ વાત કદાચ ખોટી હોય કે આપણે મારા બાપુને પૂછીને વાત કરી લઈ તો કઈ ખબર પડે. એટલે એનો મતલબ એવો કે આ અશોક છે એ ખોટું બોલતો હોય છે, આ તારા બાપુ છે એ ખોટું બોલતા હશે અમને. નહીં બા, એવું નથી. ખોટું બોલતા હશે એવું નથી કેતી, પણ જ્યાં સુધી મારા બાપુને હું ઓળખું છું ત્યાં સુધી એ આવું તો ન કરે. તા કર્યું શું કામ? અને કેમ આવું કરે નહીં તો શું કામ કર્યું એને? હવે કોને ખબર હું કામ કર્યું હોય. મારા બાપુને આવી મતી કેમ હુજી હશે, મને નથી ખબર બા. સેજલ, હા, હા હું માંડું તાર બાપુ હે? હું ઈ જ પૂછું છું કે આ શું કરે છે ઈ? હા, તારા બાપુએ આપણી વાડી પડાવી લીધી અને આપણી વાડીમાં અશોક હતો ને, કામ કરતો હતો ને, તો એને મન ફાવે એવું કીધું, એને માર્યો પણ. આ શું છે બધું? મને શું ખબર. જો સાગર, મારી વાત તો મારા બાપુ હારે આવી કાઈ નથી થાય, ને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી મારા બાપુ તો ભોળા છે, આવું તો એ ન કરે. વાહ, પણ ભોળા છે તો પછી આ શું છે બધું? આ એનું બીજું રૂપ છે? હા, આપણે એકવાર એને વાત કરી લેવું ને, પૂછી લેવું હકીકત શું છે. આવું શું કામ કર્યું હશે મારા બાપુએ? એક બાપ પોતાની દીકરીનું છે ને પાંચકા ભરનું લેવા ન માંગે, જ્યારે તારા બાપુ તો આપણું સર્વસ્વ લૂંટાવા માંગતા હોય ને એવું લાગે છે મને. હું વિચારું છું ને ત્યાં સુધી કદાચ એવું હશે કે તારા બાપુ અગર કોઈ માલ મિલકત જાજી છે નહીં, એટલે એને એમ કે અહીંયા દીકરીના ઘરનું બધું પડાવી લઈ, એને ધાક ધમકી આપી અને બધી મિલકત પોતાના નામે તો નથી કરી લેવી ને? નહીં બા, આ હું બોલો છો તમે? આ શું બોલે છે બા? મને એવું જ લાગે છે બા. મને તો ત્યાં સુધીનું લાગે છે કે કદાચ આ લોકોનો છે ને પહેલેથી જ આવો વિચાર હતો કે આપણે છે ને આ હારું ખોવડું છે ને તો પેલા એને દીકરી દઈએ, પછી ધીમે ધીમે એ દીકરી પાસેથી, મતલબ આપણા ખોવડા પાસેથી ધીમે ધીમે બધું સરકાવી લઈએ ને છેલ્લે છે ને દીકરીને લઈ જાય. નહીં, આવું બોલો માં. મારા બાપુને તમે આવા કેમ સમજો છો? એ આવું ન કરે કોઈ દી. સમજતા નથી. તારા બાપુ સમજાવે છે એવું, કારણ કે સામું દેખાય છે એવું, પાણી જેવું ચોખ્ખું છે. અને અત્યાર સુધી નથી કર્યું, એટલે એનો મતલબ એમ કે એ પણ રાહ જોતા હતા કે દીકરીના હારે થોડોક ટાઈમ થઈ જાય ને પછી આ બધી વસ્તુ આપણે ચાલુ કરી. ત્યાં સુધી આપણે શાંતિથી આરામથી અને બહુ સારા માણસ બનીને રહી. હા, એટલે આપણે એના ઉપર શંકા ન કરીને. સાચી વાત છે બા તમારી. સો સર્જન તારા બાપુને છે ને તારે જેમ સમજાવવા હોય ને એમ સમજાવી દે છે. બાકી જો આવું નવું હાલતું રહ્યું ને તો તને અને તારા બાપુને બેયને જેલ ભેગા કરી દે. અને આ વાત તારા બાપુ સુધી પહોંચાડવી હોય ને તો પહોંચાડી દેજે. સારું, હવે આ બાબતે સરખી તપાસ કરો. અને મેં પણ તારા બાપુને કીધું છે કે બધું હરખું જાણી લ્યો કે શું છે. જો તમે સમજો, મારા બાપુએ આવું કાઈ ન કર્યું હોય. એકવાર શાંતિથી એની હારે વાત તો કરી લેજો. તો તને શું લાગે છે? અશોક ખોટું બોલતો હશે? આ ગામમાંથી જે વાતો મળે છે એ ખોટી મળતી હશે? તારા બાપુને જેટલા તું સીધા અને હારા સમજસ ને એટલા ઈ છે નહીં. જેટલા બહાર છે ને એટલા દોઢા અંદરે છે.
રામ રામ. રામ રામ. દેવુભાઈ, આ તમારા કહેવાથી હમણાં હું મારી વેવાઈની વાડીએ ગયો હતો અને એના ખેડૂને આ ધમકાવીને મેં ભગાડી મૂક્યો છે અને આખી વાડી ઉપર મેં કબજો કરી લીધો છે. વાહ ભાઈ વાહ. બરાબર કામનો માણસ હતો હે. આ તે હારા મારું કર્યું. બધું ધમકાવીને કીધું ને હે. ઓ વાંધો નહીં. જો આવી રીતે બધા મારા કામ કરતો રહે ને એટલે તને છે ને આમ રાજા જેવી જિંદગી જીવાડી હું. તો દેવુભાઈ, આ તમે સારું નથી કરતા હો. આ મારા હાથે અમારી દીકરીની જમીન પડાવો છો, આ તમે બહુ ખોટું કરો છો. હે દીકરી વાળી, અમે કીધું ને એટલું કરવાનું. ખબર છે ને હું કોણ છું? હે ખબર છે ને? એટલે મારી સામે છે ને આ ખોટી દલીલો નહીં કરવાની. જેટલું કહી દઉં ને એટલું થઈ જવું તોય. મારું કીધું ન થાય ને તો આ દેવું ને દાનો બનતા વાર નથી લાગતી, એટલું યાદ રાખજે. અને બીજી વાત એ, આ જમીનનું તો તે કહી દીધું, પણ હવે છે ને એક કામ તારે બીજું કરવાનું છે. જી શું કરવાનું છે દેવુભાઈ? દસ્તાવેજ. આ જમીનનો દસ્તાવેજ તો જોહે ને. દસ્તાવેજ લઈ આવવાનો છે, નકર પછી ખબર છે ને કે તારા જમાઈને આ મારી નાખતા મને વાર નહીં લાગે. હે એવું ન કરતા દેવુભાઈ. આ તમે કેવો એ બધું હું કરીશ, પણ મારા જમાઈને કાંઈ ન કરતા. એ આ છે ને આ કરવાનું ને તે કરવાનું ને આ બધું મન નથી ગમતું. આ તો મારું કીધું થવું જ જોઈએ. આ દેવુંનું કીધું ન થાય ને એટલે એને દાનો બનતા વાર નથી લાગતી. હે એટલે દસ્તાવેજનું જેમ બને એમ જલ્દી કરી નાખજે તું. મોટા ભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ બીજાની જમીન પડાવી લેવાની આ થોડું સારું લાગે આપણને. એટલે એ આ તું કીધું ને મારા કામમાં દખલ દેવાનું ચાલુ કર્યું હે તે? આ તને જે વાયપું છે ને એમાં ધ્યાન દે. તારે મને સલાહ દેવાની જરૂર નથી. સલાહ નથી દેતો મોટા ભાઈ, પણ આમ આપણી જમીન ન હોય ને એની ઉપર તમે કબજો કરી લો, આ થોડું સારું કહેવાય. અરે આ જમીન છે ને અહીંયાના જમાઈની છે અને હારી જમીન છે, તમે એની ઉપર શું કામ નજર નાખો છો? તને આમાં કાંઈ ખબર ન પડે. હા હજી તું છે ને નાનો પડ્યામાં. ઈ જમીન આપણી વાડીના શેઢે છે. ક્યાં? હે એટલે ઈ આપણા ભાગામાં ભળી જાય ને એટલે આપણી જમીન આમ એક શેઢે છે ને આમ લાંબી કતાર થઈ જાય. હે તું છે ને ભાઈ આ બધા વહીવટમાં ન પડે. તારે જે કરવાનું છે ને એ કર્યા કર. તને હું કીધું દસ્તાવેજનું ભૂલાય નહીં. પણ દેવુભાઈ, તમે આવું કરશો તો પછી મારી દીકરીને જમાય શું કરશે? એનું પેટીયું કેમ રળશે? એટલે આ જમીન જાગીરનું એને પેટીયું નથી રળાતું? હે એ ભૂખ્યા મરી જાય છે? તારી છોડીને તારો જમાય કે મરી નહીં જાય તમ તારે? હે આ ઉપર વાળો છે ને હવે થોડું થોડું દઈ જ રે. દાડીઓ કરીને કાય ને બીજું હોય હું એમાં. હા એટલે દસ્તાવેજ છે ને તું તારે કેમ લાવવો ને બધું તારે જોવાનું. જો ન લાવ્યો ને તો તારા જમાઈનું છે ને કાસળ કાઢી નાખતા મને વાર નહીં લાગે. તારી છોડી છે ને વિધવા થઈ જાય. વિધવાના રૂપમાં તારી છોડીને જોઈએ કીધું. તમે કેવો એ બધું હું કરીશ. હા હમણાં જમાઈને કાંઈ ન કરતા. બરાબર છે મોટા ભાઈ. આમ ધાક ધમકી મારી અને જમાઈને મારી નાખવાની હું કામ ધમકી મારો છો? આવી રીતે જમીન હું કામ પડાવો છો? આપણે કઈ વાતની તાણ છે? એટલે એ આ તું કીધું નો દાતાનો દીકરો થવા મળ્યો. હે આ જો આ બાપ દાદા જે મૂકીને ગયા છે ને એમાં વધારો કરવાનો હોય કે એટલું એટલું ન રાખવાનું હોય. સમજાઈ ગયું ને? હું જે કરું ને મને કરવા દે. આમાં તને જે બધી ગતાગમ ન પડે. તું જે કરતો હોય કરી જા. તારું કામ હોય પતાઈ જા. આમાં બહુ ધ્યાન નહીં દેવાનું તારે. ભલે દેવુભાઈ, આ તમે કેવો એ હંધું હું કરી. હા એમ કરવાનું જ તે. નકર આ દેવું છે ને જલ્દી દાનો બની જાય. રામ રામ. હા રામ રામ. જાઓ કામે લાગો. હા 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 એક શેઢે છે ને આ હંધી જમીન આવી જાય ને એટલે લીલા લહેર છે. હે શું થયું?
હું કઈ નવા સમાચાર લઈ આવ્યા કે નહીં? કઈ ખબર પડી હું છે હું નહીં બધું? હા, હું ગામમાં ગયો છે ને આજે બધું જાણવા મળ્યું છે. અશોકે જે વાત કરી ને એ બધી સાચી જ છે. આ લાખાભાઈની નિયતમાં ખોટ તો આવી ગઈ છે. પણ આમ અચાનક આ કઈ સમજાણું નહીં. ભલે આપણે સેજલને બહુ જાજુ કઈ કહી નહીં, પણ એ વાત તો સાચી જ છે કે એના બાપુ પહેલા આવા નહોતા ને અત્યારે કેમ આવા થઈ ગયા? મને એ વાતને નવાઈ લાગે છે. જ્યારે આપણે સેજલની હારે સાગરનું શક પણ કર્યું ત્યારે એની બધી વાતું ચીતું, આપણી હારે એનો વ્યવહાર, લગ્ન છે, આ લગ્ન પછી આટલો સમય ગયો, આદિ લગ્ન તો કાંઈ દેખાણું નહીં, અને અચાનક આવું રાવણ રૂપ એનામાં કેમ આવી ગયું એ જ મને નવાઈ લાગે છે. અને આમ અચાનક પલટો આવી ગયો. નકર કોઈ પણ માણસનો સ્વભાવ છે ને હોય ને એ દેખાય જ આવે, પણ આટલા સમયમાં આપણે ક્યારેય એના સ્વભાવમાં ફેરફાર નથી જોયો. અને કેવો ભોળો માણસ, અને કોઈ દિવસ બોલવું નહીં, મોઢામાં જીભ નહીં, ને અચાનક આ બધી વસ્તુ કરવા માંડ્યા. મને એક વાતને નવાઈ લાગે, આ સેજલ બે ચાર દી આંટો જાતી ને તો એના હાથમાં કંઈક 5-50 રૂપિયા આપીને ઈ વળાવતા કે હાલે દીકરી મારાથી છા એટલા તને આપું. તો આ આપવા વાળો માણસ લેવા ઉભો થાય ને એ જરાક ખરેખર અજુગતું લાગે છે. આ અવરચંડાઈ કેમ ચાલુ કરી ને એ નથી ખબર પડતી. અચાનક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ ગામમાં જ ગયો હતો. આ તારા હારા લાખાભાઈએ જે આ અશોકને માર્યો અને ધમકાવીને કાઢી મૂક્યો અને વાડી લઈ લેવાની વાત કરીને તે ગામમાં જાણવા જ ગયો હતો. આ હકીકત છે, સાચી વાત છે. લાખાભાઈ એના કઈક કઈ રીતનું એનું મગજ થઈ ગયું છે અને આવી રીતે શું કામ કરે છે એ તો હવે તપાસ તો કરવી જ પડશે ભાઈ. સાચી વાત છે બાપુ તમારી. કારણ કે મારા હારા આમ અચાનક જ પોતાનું રૂપ બદલાવી નાખશે ને એવી તો આઠીમાં આશા નહોતી આપી. પણ તમે ઉપાધિ ન કરો, મેં સેઝલને છે ને મારા હારાને ઘેર મોકલીશ છે બધું જાણવા કે આ બધું છે હું ને સમજાવવાનું કીધું છે. જો હારું. ભાઈ, સારું થયું. હું કહેવાની જ હતી કે તું છે ને સેજલને મોકલ, અને કદાચ આપણને ખોટું બોલે કે આપણી પાસે કઈ બોલી ન શકે, પણ ત્યાં જઈને તો એને ખબર પડે ને, એની દીકરીને તો કહેશે ને કે શું છે ને શું નહીં. પણ બીજી એક વાત સાંભળ, સેજલને ત્યાં મોકલી છે ને એ તો બહુ સારું કામ કર્યું, પણ જો કાંઈક આડાવડું હકીકતની હાસી હોય ને તો તમે લોકો સેજલ ઉપર દબાણ ન કરતા. એ બિચારી દીકરીનો આમાં શું વાંક હોય? અરે આમાં બધી મિલી ભગત હોય બાપુ, તમે સમજી ન શકો. અને બીજી વાત કે મેં સેઝલને મોકલી તો ખરી, પણ કદાચ આ મારા હારા માનશે નહીં તો, અને ખોટી વધારે પડતી અવળસંડાઈ કરશે તો શું કરવાનું છે આપણે? જો સાગર, તારા હારાની નિયત ખરેખર જો બગડી જ ગઈ છે અને એની દીકરીની જમીન પર નજર છે ને તો કઈ એમ આપણે કઈ કાસા પોસા નથી કે એની માંગે એમ આપી દઈએ. એનો રસ્તો તો આપણે કઈ કાઢવો જ પડશે. તો હા, તે હાચી જ વાત છે બાપુ. હા, કહેવાય છે ને કે જ્યાં સુધી પ્રેમથી સમજાતા હોય ને ત્યાં સુધી પ્રેમથી સમજાવી લેવા. ખોટી મગજમારી કરવી આપણને કઈ પોહાતી નથી ને ગમતી નથી, પણ વધારે પડતી જો સામે વાળો મગજમારી કરતો હોય ને તો પછી આપણે કઈ મુકાય નહીં. એટલે જો મારા હારા પ્રેમથી અને શાંતિથી માની જાય ને તો કઈ વાંધો જ નથી, કારણ કે શરૂઆત એને જ કરી છે, વાતમાં ઈ જ છે. પણ જો વધારે પડતું હા લેવાની ભાવના એનામાં આવી ગઈ છે ને હકીકતમાં જે આપણને છેતરવા માંગતા હશે ને તો પછી આપણે કઈ સાખી લેવાનું નથી, ઝઘડો થાય મોટા પાયે. બસ બસ, હવે જો જે થાય છે ને એ આપણને ખબર જ છે કે એ કેવી રીતે થયું. એ જાણવા માટે આપણે ખાલી વાત કરવાની છે, બાકી આપણે બાજવાનું કેવી જરૂર નથી. આપણું મોભાદાર ખોયડું છે, અને ગામમાં આપણી ઇજ્જત કેવી છે ખબર છે? હવે ઝઘડા કરશો ને આવું બધું કરશો ને તો ગામમાં થૂ થૂ થશે. આપણે ઈ કઈ કરવાની જરૂર નથી. તમે લોકો શાંતિથી વાતચીત કરજો, અને જો ન પતે ને તો સરપંચને બોલાવજો, ગામના મોટા માણસોને બોલાવજો, અને પછી ફેસલો કરજો. બાકી તમારે કોઈએ કાંઈ બોલવાનું નથી, અને ઝઘડો તો કોઈ હિસાબે કરવાનો થતો નથી. હા બેટા, તારી બાની વાત તો આમ તો ખરી છે. ગમે એમ તો એ લાખાભાઈ આપણા વેવાય છે, સેજલના બાપા છે, એટલે આપણે ઝઘડો કરી અને વાત નથી વધારવી. આપણે કોઈક બે માણસને વચમાં નાખશું, એની હકીકત જાણશું, પછી એનો નિર્ણય લેવું. અને આમે સેજલ ગઈ તો છે, એ સમાચાર તો આપવાની છે, અને સેજલ આવ્યા પછી આપણે આગળ વિચાર કરશું. બાકી આપણે અત્યારે ખોટા વિચાર કરી અને તરકટ કરીને મગજ નથી બગાડવા. તું છે ને તારું કામ કર, અને આ બધી વાત સેજલ આવ્યા પછી થાય. હવે જ્યાં સુધી કાંઈ મેળ નહીં આવે.
સેજલના બાપુ, આવું હું સાંભળીને આવું છું ગામમાંથી. એવું તે હું તે સાંભળી લીધું. આખા ગામમાં થૂ થૂ થાય છે તમારી ઉપર. આખા ગામમાં વાતું કરે છે આપણી. અરે આબરૂના ધજાગરા કર્યા, ધજાગરા તમે તો. એમ નહીં, આ દીકરીની જમીન પડાવી હાટું તમે ને માથાકૂટ કરવા ગયા હતા. આમાં તને કઈ ન ખબર પડે. આ મેં જે કર્યું ને એ બધું બરોબર કર્યું છે. આમાં વચ્ચે તું ન માથું મારતી. વચ્ચે માથું ન મારતી એટલે? અરે હું સેજલની માં છું અને મારો બોલવાનો પૂરો અધિકાર છે. તમને કહી દઉં છું, દીકરીને દેવાની બદલે તમે દીકરીનું લેવા ઉભા થયા છો. તમે તો કેવા બાપ છો, મને તો એ નથી સમજાતું. અરે મૂંગી રહે ને તું. મેં તને કીધું ને કે આમાં તને કઈ ન ખબર પડે. અને હું જે કરું છું ને એ બિલકુલ બરોબર કરું છું અને મારો નિર્ણય અટક છે. આ થઈને રહેશે, બરોબર? બીજી વાર આ બાબતે મને વાત ન કરતી. અરે દીકરીના ઘરનું ખાઈને તમે ક્યાં ભાવ છૂટશો? આ તમે હારું નથી કરતા એટલામાં સમજી જાજો. સેજલ બેટા, સેજલ. કેમ છે બહારું છે ને? હારું છે દીકરા. બા, હું અહીંયા કોઈ હવાએ નથી આવ્યું. મારે મારા બાપુને કંઈક પૂછવું હતું. બોલ ને બેટા. કદાચ આ ઘર બાજુના મારા આવી રીતના પગલા તમને અનુભવ થઈ જ ગયો હશે. ખબર તો તમને થોડીક પડી જ ગઈ હશે કે હું કામ આવી છું. બાપુ, મારે જવાબ જોઈ છે કે તમે હું મારા હારાની જમીન પડાવવાનો કાવતરું કર્યું છે કઈ? હા, મેં તારા હારાની જમીન પડાવવાનું કાવતરું કર્યું છે અને એ જમીન હું લઈને રહીશ. બાપુ, આ શું બોલો છો તમે? તમને ભાન છે? આવા તો તમે નહોતા અને હું તમારી દીકરી છું. અરે આપણા કુળમાં તો એમ કે એક બાપ દીકરીના ઘરનું પાણી એ ના પીવે અને તમે મારા હારાની જમીન હડપવા ઉભા થશો. તમારું મગજ કેમ આવું હાલે છે? હું છું છે તમને? અરે સોરી, આ દીકરીના ઘરનું બાપ પાણી ન પીવે ને એ વાત બહુ જૂની થઈ ગઈ. પણ આયા તો મેં તારા હાહરાની આખી જમીન હડપી લીધી છે. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ જમાઈને અને એના બાપને કહી દેજે આ બીજી વાર વાડીમાં પગ ન મેલે, નહીતર હારા વાત નહીં રહે. બાપુ, આ હું બોલો છો? તમે મારો કઈ વિચાર કર્યો છે કે આ તમારી દીકરીને એના હાહરિયામાંથી કેટલા મેણા ટોણા સાંભળવા પડશે? મને કહે છે ત્યાં ઘરના બધા કે તારો બાપ તારા ભાઈનું, તારા હાહરિયાનું, આપણા ઘરનું લેવા ઉભો થયો છે. હું સાંભળાય એવું તમને નથી થતું મનમાં જરાય? ત્યાં મારે દુઃખ વેઠવું પડશે? સાંભળવું પડે ને તો સાંભળી લેજે અને દુઃખ વેઠવું પડે તો વેઠી લેજે. આ તારા બાપને ખાતર તો એટલું નહીં કરી શકે. પણ બાપુ, તમને થઈ હું ગયું છે? તમે આવા તો નહોતા ને તો હવે થઈ ગયા છે એમ સમજી લે. અરે તમે તમારી દીકરીનો વિચાર નથી આવતો કે હારીમાં એને કેટલી મુશ્કેલી પડશે એ તો વિચાર કરો. આ બાપ છો કે કોણ છો તમે? એલી બાઈ, તને કાઈ ન ખબર પડે. તું મૂંગી રહે ને. આ તને કેટલી વાર મારે કેવું કે આમાં તારે વચ્ચે ટાંટિયો નહીં અડાડવાનો? હું કામ ન અડાડું? હું એની માં છું, કઈ દુશ્મન નથી એની. અને મારી દીકરીને ઘરની અંદર તકલીફ પડશે નહીં તો હું કોઈ દી નહીં સાંભળી લઉં. સમજી ગયા તમે? આ જે છે ને એટલેથી તમે અટકી જાજો, એટલામાં સારું છે. બીજું મારે કાઈ સાંભળવું નથી. અને સોરી, તને કીધું એમ ઘરે જઈને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે કે આજ પછી તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ વાડીમાં ટાંટિયો ન મૂકે. અને ઓલા તારા ભાગ્યને તો ચોખ્ખું કહી દેજે ને કે ભાગ્યના તો હું ટાંટિયા ભાંગી નાખે. હા, મારા બાપુ તો નથી બોલતા, કેમ કે મારા બાપુ મને કાંટોય વાગતો ને તો થોડા મારી પાસે આવતા, મારી આંખમાંથી એક આહુડું ન પડવા દેતા. અને આજ મારી ઉપર આવું દુઃખ પડે અને તો એના કાળજે કઈ કરવટ નથી મેળાતા. ઈ સહન કરી લે છે, એને કઈ ફેર નથી પડતો. નહીં બાપુ, નહીં. આ તમે નથી. બસ સોરી, બસ. હવે અહીંયા ઊભી પણ હું પાડેશ. જા તારા હાહરાન ઘરે હાલતી થા જા. હું કીધું તમે? હું કીધું? બોલો તો હજી એકવાર તમે. હવે એને કેને ભાઈ અહીંયા ઊભી પણ હું પાડે છે? એના હાહરાન ન્યા જાય. અહીંયા કાઈ કામ નહીં થયું એનું. આ તમે બોલો છો કે બીજું કોઈ બોલે છે? અરે જે દીકરી નાનેથી આંગણામાં મોટી થઈ અને એ દીકરી તમે ઘરમાંથી જાકારો આપો છો, એ શરમ કરો. ક્યાંક જઈને ડૂબી મરો જાઓ. હવે એને કહી દે એનો બાપ મરી ગયો છે, બરોબર? અહીંયા એનું કાઈ કામ નથી અને અહીં બીજી વાર છે ને આવતી નહીં. અને લે, આ તો હું હજી હાથ પકડીને ઊભી છો. જાય છોડી જા.
તાર ઘેર જા. સેજલ સેજલ ક્યાંય નહીં જાય, સેજલ અહીંયા જ રહે. તો તુંય જાઈને ભેળી. નહીં બા નહીં. બોલો માં કઈ જોઈ લીધું મેં મારા બાપુનું રૂપ. ઠીક છે બાપુ, આજ તમે તમારા મોઢેથી મને અડેલો છો ને અહીંથી હું આજ લઈ જાઉં છું. પણ એક વાત મારી યાદ રાખજો કે આજથી તમારો ને મારો જે બાપ દીકરીનો સંબંધ છે ને એ આજથી પૂરો અહીંયા. સેજલ સેજલ આ તારું ઘર છે બેટા, સેજલ. મોટા ભાઈ, આ કઈ સારું નથી કરતા તમે ગામમાં. લઈ તું આ જ્યારે હતી મને જ કેમ શિખામણ દેતો હે? હું ખરાબ કામ કરું છું, તું મને વારા ઘડિયા કીધા કરીશું. હારા શું કરો છો? આજ લગન તમે આપણા પંથકમાં કેટલાય ખેડૂની જમીન પડાવી લીધી. આ કામ તો તમે ખોટું કરો છો, પણ તમે મોટા છો ને એટલે હું કાંઈ બોલતો નહીં. આ પાપ કહેવાય મોટા ભાઈ, આવું ન કરાય. એટલે એ ભાઈ, આ બધું ભેળું કરવું હોય ને તો છે ને આ બધું કરવું પડે. આ પૈંડી કામે છે ને પેટ ભરાય. હે ખાવા દાવા ન કરીએ ને તો કાંઈ ભેળું ન થાય. એટલે છે ને તારી કરતા મેં વધારે દિવાળી જોઈ છે. એટલે તું છે ને હા મને બધું શીખવાડી નહીં, મને બધી ખબર પડે છે. ખબર પડે છે મોટા ભાઈ, તમે અટાણ લગન જે કાંઈ કર્યું ને એમાં હું વસાળે બોલ્યો નહીં, કારણ કે હું નાનો છું અને મને ખબર છે મારું તમારી આગળ કંઈ હાલશે નહીં. કારણ કે એક બાપના આ છે એની છોકરીની જમીન પડાવી લેવાનું તમે જે પાપ કરો છો ને આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. આવા ખોટા કામ કરશો ને મોટા ભાઈ તો આનું પરિણામ છે ને સારું નહીં આવે. ક્યાંક રોડ ઉપર હાલ્યા જતા હશો ને ત્યાં કોક કાહળ કાઢી નાખશે, વાર નહીં લાગે મોટા ભાઈ. સાચી વાત છે રાજભાઈ ની વાત આ વાંચી છે. અરે દેવાભાઈ, તમે કેવા માણસ છો. અરે એક બાપને એવો મજબૂત તમે કરી દીધો કે ઈ એની દીકરીનું ઘર ભાંગે. તમે જરીક વિચાર તો કરો. હે બોલી લીધું અને તે બોલી લીધું. તમે બે કાન ખોલીને સાંભળી લ્યો. આ જર જમીન અને જોરું એને પામવા હોય ને તો આવા કાવા દાવા કરવા જ પડે. હું કાવા દાવા કરવા પડે મોટા ભાઈ? નાનકા તને આ હંધી ખબર ન પડે. હા બધી છે ને રાજ રમત કહેવાય, રાજ રમત. આ જમીન પામવા હાટું થઈને આ લાખાને દવાડે ચડાવ્યો. હા કોલર વ્હાઈટ છે ને તો એ વ્હાઈટ જ રહેવો જોઈએ. હે એમાં કાળો દાગ ન લાગવો જોઈએ. એટલે જો આપણે આ બધી રમતો કરીએ ને તો આપણા નામ ઉપર કલંક લાગે. પણ આ લાખાને રવાડે ચડાવ્યો એટલે કહેવાય ને એક કાંકરે બે પક્ષી માર્યા. મોટા ભાઈ ભૂલો છો તમે. આ કહેવત તમે જે બોલ્યા ને એ અધૂરી બોલ્યા છો. આ જર જમીન ને જોરું આ તઈને છે ને કજિયાના સોરું છે એટલે આમાં વાર ન લાગે કાહળ નીકળતા. પણ મોટા ભાઈ આ તમે જે દીકરીના બાપના હાથે જે પાપ કરાવવા નીકળ્યા છો ને આ પાપ કહેવાય, પાપ. આ ખોટું કામ ન કહેવાય. આને પાપ નો કહેવાય નાનકા. આવા કામ કરીએ ને એને તો રમત રમી કહેવાય, રમત. અને રમત તો ઈ માણા રમી શકે કે જેનું મગજ છે ને બહુ હાલતું હોય. તને ખબર છે આ લાખાના જમાઈની જમીન આપણા તાબામાં આવી જાય ને એટલે આપણી જમીન એક છેડે થઈ જાય અને ઈ તે હોનાની લગડી જેવી. હા હા દેવાભાઈ, આ નાના મોઢે એક વાત કરું છું કે તમે આ હોનાની લગડીની વાત કરો છો ને તો મારી એક વાત સાંભળો કે હું આ ઘણા વર્ષથી આ કાળુ બાપુ ભેગું રહું છું, પણ મેં કોઈ દી એના આંખમાં આંસુ નહોતા જોયા. પણ જ્યારથી આ લાખાભાઈ જમીન ઉપર કબજો જમાવીને બેઠા છે ને ત્યારથી નકરા રોવે છે. એટલે હું તમને બે હાથ જોડું છું કે તમે આવું ન કરો ને, ન કરો. એ ભાઈ હાથ જોડવાની જરૂર નથી. આ લાખો એના જમાઈ પાસે જમીન માગે એટલે મારા તો ફાયદા વાળી વાત છે. હે
હા શું તને કહું, આ લાખાને મેં જ કીધું છે કે આ જમીન ઉપર કબજો કર લે, અને હજી તો દસ્તાવેજ મગાવ્યો છે. આ જમીન હજી મારે હડપવાની છે. આ જમીન છે ને મારા ખેતરના શેઢે છે, એટલે મારે એક ખરાળનું આમ શું કહેવાય વડાળ થઈ જાય. હે એટલે જમીન આમ સીધો પટો જ્યાં જોવો ત્યાં સુધી હંધી જમીન દેવું નહીં. મોટા ભાઈ આટલી જમીન ને શું કરવી? માણા મરે ને તે 2x6 ની જગ્યા જોઈ, ખાલી માણા ને હંધુય અહીંયા પડ્યું રહે, ખબર નહીં પડે. હું કરશું આટલી જમીન ને? એ ભાઈ એ મને ખબર પડે છે કે માણા મરે ને ત્યારે 2x6 ની જગ્યા જોવે, પણ છે ને ઈ 2x6 ની જગ્યા પાસે પોખતા છે ને વચમાં બહુ લાંબો પંથ છે ભાઈ. એ પંથ કાપવા માટે રૂપિયા જોઈ, હે એ હોવા જોઈ. રૂપિયા જોઈ, મહેનત જોઈ, હે પણ જ્યારે મહેનત કરીને માણસ એટલો આગળ નીકળે ને ત્યારે જ ઈ જમીનની કિંમત આપણને ખબર પડે. બાકી તમે આવી રીતે કોકનું જૂટવી લ્યો ને. હે જો મારી વાત સાંભળી લે, આ સલાહ સૂચન દેવા હા દેવુભાઈના ઘરે નહીં આવવાનું ક્યારે, સમજાણું? તારો રસ્તોમાં મજૂર છો ને તો મજૂર થઈને રે, નીકળ. સાગર, એ સાગર, સાગર હા કઈ બાજુ જાશો? વાડીએ જાઉં છું ભાઈ. ક્યાં જવાનું? જો ભાઈ વાડીએ નથી જાવું, રહેવા દે. કેમ ભાઈ વાડીએ નથી જાવું? બસ આ મારે 17 કામ બાકી છે. આ વાડીએ નો જાઉં તો બધું કામ મારું અટકી જાય. અને તારે મને લઈને જાવો છે ક્યાં? અરે મારે તને ક્યાંય નથી લઈ જાવો ભાઈ, આ તારા ભલા માટે કહું છું, તારે વાડીમાં નથી જાવું. અરે મારું કામ અટકી જાય એમાં મારું ભલું શું થાય? તને ખબર છે અત્યારે પાક બધો છે ને ખેતરમાં ઉભો છે, અને જો સમયસર એને લઈ લેવામાં નહીં આવે ને તો બધી નુકસાની જાહે. જો ભાઈ તને હું કેમ સમજાવું કે તને વાડીમાં જવાની હું કામ ના પાડું છું? જો ભાઈ તારા મનમાં જે પણ કઈ દુખાવો હોય ને એ હઠ કહી દે મને, કારણ કે મારે થાય છે મોડું. તને ખબર છે આ સૂરજનારાયણ ક્યાં ભોગ્યા છે? એક તો મારે વહેલું આવવું તું ને વહેલું હોવાનું નહીં, કારણ કે આજે ઉઠવામાં જ મોડું થઈ ગયું. હવે તું છે ને ખોટે ખોટો મને હેરાન ના કર, મારે ઘણું કામ છે હજી, મને જવા દે તું વાડી. કામ ને મુખ પડતા રહેવા દે ની ભાઈ, તો ત્યાં નથી જાવું તારે, તું રહેવા દે, તારે ભલા માટે કહું છું ભાઈ. તો તારે જે કેવું હોય ને જલ્દી જલ્દી બોલ, કારણ કે કઈક કારણ વગર તું ના નો પાડે ને હું કામ ના પાડે છે ને ફાટવા માંડ મોઢામાં. હા સાગર કહું છું, આ મારા ભાઈ દેવુભાઈ ને તો તું ઓળખસ છો ને? એને છે ને આ તમારી આ પાદરવાળી જમીન પડાવી લીધી છે, અને વશમાં રાખ્યા છે તારા હાહરાને. અને અશોકને ડરાવી ધમકાવીને એને છે ને પાદરમાંથી કાઢી. સાગરભાઈ તમે છે ને વાડીએ નહીં જાતા હો. હા હવે હા ભાઈ ઈ જ કહે છે, અને તું પણ ઈ કહેવા માંડ્યો. શું થયું? જો આ બધો છે ને આના ભાઈ દેવુભાઈ નો પ્લાન હતો. આ તમારા હાહરાનો છે ને કાંઈ વાક નથી હો. અને આ તો છે ને એને ખાલી એને મોરો જ રાખ્યો હતો. હા પણ હું શું કહું છું કે તમે છે ને ક્યાંય જાતા નહીં, મને તો છે ને બહુ બીક લાગે છે. મારો દેવુભાઈ છે ને હાવ હારો માણા નથી. પણ એ આવું કરે શું કામ? ઈ તો સમજાતું નથી મને. આ તમારી જમીન ઉપર નજર છે એની. આ હારી જમીન રહી કે નહીં એટલે એની કાળી નજર ક્યારની હતી, પણ તમારા ભાઈ તમારથી નથી સમજતા. તો હું સમજાવવા જોઈએ ને તમારે કે એના બાપ દાદાની જમીન થોડી છે, તમારા બાપ દાદાની જમીન છે. અમારી જમીન ઉપર એમનો અધિકાર થોડો લાગે કે આવી નજર નાખીને દે? જો સાગર તું મારા ભાઈને સારી રીતે ઓળખશો, એ કઈ હારો માણા નથી, અને એને સમજે એવો નથી. અને આ જમીન પડાવવાનું કારણ હું તને કહું ને તો જો, એક તો ગામના પાદર જમીન અને ઉપજાવ પાણી વાળી જમીન, અને અટાણે આ જમીનના ભાવ ફાટી નીકળ્યા છે. અને એને છે ને વાઘજીભાઈ એટલે કે તારા હાહરાને કીધું છે, તમે જો આ જમીન નહીં પડાવો ને તો હું તમારા જમાઈને મારી નાખાય. એટલે તમારા હાહરાને મોરો બનાવેલા છે, આમાં તમારા હાહરાનો કઈ વાંક નથી. અરે પણ તારો ભાઈ માણસ છે કે પછી જનાવર? જમીનના ટુકડા હાટું થઈને કોઈ માણસ કોઈને મારવા ઉભો થાય? અરે તું જેવો ગણી એવો મારા ભાઈને. હું તો કહું રાક્ષસ કે ને તોય હાલશે, પણ એની નજર છે ને તમારી જમીન ઉપર હતી. એટલે જવો સાગરભાઈ, આમાં છે ને
મારા હાહરાનો કાંઈ વાંક નથી. અરે તમારા જીવને જોખમ હતું ને એટલે જ તમારા હાહરાએ એવું કર્યું, તમને બસાવવા હાટું થઈને. અને આમ જુઓ સાગરભાઈ, તમે માનો ને તો વાડીએ ન જાઓ. આ મારા ભાઈના માણસો છે ને વાડીમાં બેઠા જ છે. આમ તમારી આગળ હાથ જોડું છું, તમે વાડીએ ન જાઓ, પાછા ઘરે જાઓ અને ઘરે જઈને બધું સમજી લેજો, પણ વાડીએ જવાનું રહેવા દો. હા હાલો ઘરે ત્યાં જઈને વાત કરીશું. હાલો હાલો. અશોકને કેટલી વાર કીધું કે આ નળી અહીંથી લેવડાવી લેજે, આખું ઘર હમું કરાવવાનું કીધું છે, પણ આ છોકરો ભૂલી ગયો લાગે છે. કઈ નહીં, આવે એટલે એને સમજાવી દો બધું. બાપુ હા બેટા બસ. આપણી યારે છે ને બહુ મોટી છેતરપિંડી થઈ છે. મોટી છેતરપિંડી? શેની મોટી છેતરપિંડી? અરે કાળુ બાપા, આ છે ને આના હાહરા છે ને એનો કાંઈ વાંક નથી. તમને ખબર છે આ જમીન હાટું થઈને હા દેવુભાઈ છે ને એને જ આ બધું કાવતરું કર્યું હતું. હું વાત કરશો અશોક તું? અરે તો ભાનમાં તો શોકે નહીં. હા બાપુ, અશોક જે પણ બોલે છે ને એ હંધુય હાસુ છે. આમાં મારા હાહરાનો કાંઈ વાંક નથી. આ હંધુય કરતા ધરતા પેલા દેવુભા જ છે. પણ દેવુભા તારા હારાને માર કરે અને તારા હારાએ આપણી જમીન પડાવવાની વાત કરી, એવી તેને કઈ મજબૂરી હોય કે દેવુભાઈને દબાણ કરે? એ હંધુય તમને જણાવું, આ દેવુભાઈએ છે ને મારા હાહરાને ધમકી આપી હતી કે જો એ આપણી જમીન આપણી પાસેથી પડાવશે નહીં ને તો દેવુભા મને મરવી નાખશે, મારો જીવ લઈ લે. હા હું વાત કરશો તું? હાસી વાત છે બાપુ. અને તમે જ વિચારો ને, આ દુનિયાનો કયો એવો બાપ હોય કે જે પોતાના દીકરીના વરને આમ મરવા દે? પણ બેટા મને એક વાત ન સમજાણી, તને આવું બધું કોણે કીધું? બાપુ, આજે જ્યારે હું વાડીએ જતો હતો ને ત્યારે આ દેવભાનો ભાઈ પેલો રાજ છે ને, હા એને જ મને હંધી વાત જણાવી. હા તે શું કહે છે રાજ? આ રાજે મને કીધું કે આ હંધી વાતમાં તમારા હાહરાનો કાંઈ વાંક નથી. આ મારો ભાઈ જે દેવ છે ને એને જમીનની લાલચ હતી, કારણ કે આપણી જમીન મોકાની છે, પાણીવાળી છે, અને અટાણે છે ને આપણી જમીનનો ભાવ આસમાને ભોગ્યો છે. એટલે આ દેવભાઈ છે ને એના મનમાં લાલચ જાગી અને દેવુભાઈએ મારા હાહરાને હથિયાર બનાવ્યું અને આપણી ઉપર જ ઉપયોગ કર્યો. આ દેવુભાઈના મનમાં આટલું બધું કપટ હશે? આવી તો સપને ખ્યાલ નતો. અને મને થોડો ઘણો તો વિશ્વાસ તારા હારા ઉપર હતો કે આ માણસ એવું ન કરીએ કે, પણ આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. પણ બેટા હવે આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. હા તે કાઢવો જ પડે ને બાપુ. હા પણ મારી વાત સાંભળો, આ દેવાભાઈ છે ને એને ઘરે હું ગયો તો, પણ એ તો એકના બે નહોતા થતા. મેં એને કેટલા સમજાવ્યા, એના ભાઈ રાજભાઈએ કેટલા સમજાવ્યા, પણ છે ને આ માણસ તો હાવ રાક્ષસ જેવો છે. અરે નો સમજાવ થોડો હાલે, એના બાપની જમીન છે આ દેવાના, તે મારી પાસેથી લઈ લે માસ્કીને. અને જો આ માણસ છે ને એ સીધી રીતે સમજવાનો નથી. આપણે એક કામ કરીએ બાપુ, બોલાવો પંચાયત અને પંચાયતની વચ્ચે એને ઉભો રાખો અને પૂછો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, ક્યાં જાય દીકરો? હા હવે આનો છેલ્લો રસ્તો તો એ જ કાઢવો પડશે, કારણ કે દેવુભાઈ છે ને એ છે ને સીધી લીટીનો માણસ નથી. એ છે ને એક નંબરનો નાલાયક માણસ છે. કોનું ક્યાંથી મળે અને પસાવી લેવું ને ત્યાં જ એની નજર હોય છે. સાચી વાત છે બાપુ તમારી. અને આમે આ જ્યાં સુધી જેવા અરે તેવા ન બનો ને ત્યાં સુધી એ વળાને ભાન નથી થતું. પણ મારી વાત સાંભળ, હવે તું છે ને એ દેવાની સામે નહીં જાતો, કારણ કે એ માણસનો મને ભરોસો નથી. એ નકામો હાથ ઉપાડી લે ને બીજી ઉપાધિ ઉભી થાય. એના કરતા સચોટ રસ્તો એક જ છે કે આપણે પંચાયત બોલાવીએ અને એને હાજર કરીએ અને આખા ગામ વસાડે ઉઘાડો પાડી દઈએ. હાચી વાત છે તમારી, બસ એમ જ કરો તો જ આનો છે ને ઉકેલ આવશે. હવે એક કામ કર, તું અટાડે વાડી કે ખેતર ક્યાંય જાતો નહીં, સીધો ઘેરે જા. મને તારી ઉપાધિ થાય છે એટલે તું સીધો ઘેરે જા. સારું બાપુ. અને શોક, મેં તને કીધું ને નળિયાથી લેવડાવવાનું, એ તું લેવડાવી અને આ ઘર હમું કરાવી નાખજે, કારણ કે આ છે ને આમને પડ્યું રહે ને તો ખંડેશન પડી જાય. બરોબર? હવે હું છે ને આ પંચાયતનો કાંઈક નિર્ણય તમારે લાવવો પડશે ને, એના માટે હું ગામમાં જાઉં છું. ભલે બાપા, તમ તારે જાવું, આ હરખું કરી નાખું છું. હા કેટલા દુઃખી થઈ ગયા છે.
આ અરે દેવાભાઈ હવે તો આ જમીન મેં પચાવી લીધી. હવે હું એમ તો તું અહીંયા કા આવ્યો? હા, તું અહીંયા કા આવ્યો? આ જમીન પસાવી લીધી એટલે કે તારી હાટું નથી આ લીધી. હા, આ જમીન હવે આજથી મારી છે, એટલે આ જમીન ઉપર હવે તારે પગ નહીં મૂકવાનો. હું તારી છોડીને અને તારે જમાઈને જે કેવું હોય એ કહી દેજે. દેવાભાઈ, હજી તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી પાસે આવું પાપ ન કરાવો. મારી દીકરીની જમીન નો ચીનવો. આવું નીચ કામ મારા હાથે ન કરાવો દેવાભાઈ. એલા એ તું બુદ્ધિનો બારદાન છો? હે, તને ખબર નથી? આ એકવાર મને જે વસ્તુ ગમી જાય ને, હે, એના પર મારો જ હક હોય. અને આ જમીન છે ને મને ગમી ગઈ, કારણ કે ઓલપાનો પડો છે ને એ મારો. એક હેડે આમ જો, આ જમીન છે ને બધી મારી. હજી આ તારો ખેલ પતે ને પછી ઓલાનો વારો છે. એટલે હવે છે ને આ બાજુ ધક્કો નહીં ખાતા. તું તારો જમાય કે તારી સોળી કે તારી બાયડી કે જે હોય ને, એટલે આજથી છે ને આ જમીનનો માલિક હું છું. હે, એટલે કાંઈ પગ નહીં મૂકતો. હજી કહું છું દેવાભાઈ, સમજી જાવ તો વધારે સારું. હું સમજવું મારે? હવે સમજવાનું તારે છે. અને મારી સામે છે ને લબલબાટી કરીમાં, એટલે તને તો ખબર છે ને ક્યાં તારે જમાય ને, હે, વેતરી નાખતા મને વાર નહીં લાગે. પછી સોડી છે ને રાંડી જાય, અને તું છે ને તારી રાંડેલી સોડી જોઈ નહીં એક પાછો. હે, હા, તો હાડો દાડિયા કરવા પડશે. એટલે છે ને ભાઈ, તાનો મનો હાલતી પગે ફરી વાર પગ ન મૂકતો. હે, હું વિચાર કરીશ જે તાની મનીનો હાલ તો થા, એટલે કામ પૂરું થાય. દેવાભાઈ, હા, અમારી દીકરીની જમીન છે, અહીં પેટવી રળવા ક્યાં જાય? આવું ન કરો ને દેવાભાઈ, હું તમારા પગે પડું દેવાભાઈ, આવું ન કરો ને. પગે છે ને આપણા ગામમાં શિવજીનું મંદિર છે, ત્યાં જઈને પગે લાગી લેવાનું અને કહેવાનું, શિવજી મારો ભાવ છોકરીની જમીન વહી ગઈ, બરાબર આપી દો. હે, એ બધું ત્યાં જઈને કરજે. આ રોવા ધોવાનું મારી સામે નહીં કરવાનું, કારણ કે મને છે ને આંગળાથી કઈ ફેર જ નથી પડતો. હા, અને આ મૂકી દે, સમજાણું? આ મારે છે ને તારું ગળું દબાઈ દેવું પડે ને, એ પેલા નીકળ. હાલ નીકળ. મારો બેટો આ જમીન હા હોનાની બેટા, આ લાખાભાઈ તો આ વાતમાં નિર્દોષ છે. હવે આ દેવુભાઈ છે ને, એના વિરુદ્ધ આપણે પંચાયતમાં ફરિયાદ કરવાની છે ને, એ આજે બોલાવી લઈએ. એ તો મેં તમને પહેલા જ કીધું હતું ને બાપુ, કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે પંચાયત ભેગી કરીએ, કારણ કે જ્યાં સુધી પંચાયત નહીં બોલાવીએ ને ત્યાં સુધી આ વાતનો નિવેડો ન થવાનો. ત્યાં સુધી આ જે જમીનદાર છે ને એ હકેથી રહેવાનો નથી. લાખાભાઈ, તમે અરે તમારી આવી હાલત શું છે? આન પાવી આવો, પેલા ઓરાવી આવો. હું છું, માંડીને વાત કરો લાખાભાઈ. તમે એટલા બધા ગભરાવશો કેમ? કે તમારી જમીન હડપી પછાવી પાડીને એને આપી દો. અને કાળુભાઈ, હું મારી દીકરીનો સુહાગ બચાવવા સારું થઈને આ બધું મેં કર્યું હતું. અને પછી મને ગુસ્સો આવ્યો ને, મેં એને મારી નાખ્યો. લાખાભાઈ બહુ ખોટું થયું છે. તમારા હાથે ખૂન થઈ ગયું છે. હવે શું થશે?
મને તો એની ચિંતા થાય છે. તો હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે આગળ હું કરવું ને એ વિચારો. કારણ કે આ પેલા જમીનદારનું મૃત્યુ તો થઈ ગયું છે, તો હવે જો પંચાયત ભેગી થઈને તો કદાચ મારા હારાને જેલની સજા થાય. પણ બાપુ આટલા દીધા તમે મૂંઝાતા હતા. મેં તમને કેટલી વાર પૂછ્યું હતું, હું ઘેરે આવી હતી ને, તમે મન ખોલીને મને ન વાત કરી હૈકા. જોયું ને સાગર, મેં તમને કીધું હતું ને બાપુ કે મારા બાપુ કોઈ દી આવું કરી શકે. નક્કી કાંઈક દાળમાં કાળું છે. બેટા, હવે ચિંતા કરવાની તારે જરૂર નથી. અને લાખાભાઈ, આ તમારા હાથે જે ખૂન થઈ ગયું છે ને, પણ હવે જ્યાં સુધી હું મારી વકાલ છે ને ત્યાં સુધી તમને ઓછી સજા થાય ને એવું કાંઈક હું કરીશ. તમને સજા નહીં થવા દઉં, કારણ કે એ નાલાયક માણસનો અંત આવો જ આવે. જો બાપુજી, મારી વાત સાંભળો. જ્યારે આ ઘટના બની ત્યારે હા પેલા જમીનદારની હારે કોઈ બીજું હતું કે નહીં? હા કાળુભાઈ, આ ઘટના બની ત્યારે ખેતરમાં મજૂરો હતા. મતલબ કે આ હંધુ એ બધાએ જોયું છે. પણ તમે ફિકર કરો મહો, આની જે પણ સજા મળશે ને એ સજામાં ભોગવવા હું તૈયાર છું. ભાઈ, મારાથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો મને માફ કરજો. ભગવાન, તમે પણ માફ કરી દેજો. અને સાગર કુમાર, તમને પણ મેં નો બોલવાના વેણ કીધા છે, મને માફ કરજો. જો બાપુજી, હું કઈ ના બોલું. બાપુ, તમે તો બધાની માફી માંગી લીધી, પણ આ બધામાં હું તમારી ગુનેગાર છું. મેં તમને ઘેરે આવીને નો કહેવાના વેણ કીધા હતા. મને હતો ભરોસો અંદરથી કે મારા બાપુ આવા કોઈ દી ન હોય, તો એ છતાં મેં તમારા શબ્દો ઉપર વિશ્વાસ કરી લીધો અને તમને નો કહેવાનું કીધું. બાપુ, મને માફ કરી દેજો. નહીં દીકરી, નહીં. હા તો તું મારા ઘરે આવી ત્યારે મેં તારું હૃદય દુખાવ્યું તું બેટા. તું મને માફ કરજે હો, તું મને માફ કરી દેજે બેટા. અરે બાપુ, આ ઘરમાં કોઈ દેખાતું નથી, એટલી બધી શાંતિ કેમ છે આજે? ભાવિતા, એ ભાવિતા, હા બોલો. હું તને શું કહું, આજ મારે રાજકોટનું થોડું કામ છે, એટલે મારે નીકળવું છે. તો તારે તારા ભાઈને કઈ સંદેહો આપવો છે? ના, સંદેશો કઈ નથી આપવો, પણ મારે મારા ભાઈ પાસે આવવું છે. અને તમે જાતા હોય ને તમને ખબર જ છે કે મારું માવતર રાજકોટ છે, તો મને પૂછવાનું જ ન હોય, કહી જ દેવાનું હોય કે હાલ તારે ભેગું આવવાનું છે. મને એટલી ખબર પડે છે, હું તો રાજકોટ મારા કામથી જાઉં છું, અને તારે તારા ભાઈ પાસે જવાની જરૂર નથી, કારણ કે તારો ભાઈ છે ને અઠવાડિયામાં 4 દી અહીંયા પડ્યો હોય છે, તો એને મળી લેજે ને તું. બસ હો, મારા ભાઈને કઈ કહેવાની જરૂર નથી. મારો ભાઈ હોય એટલે શું મન ફાવે એવું બોલવાનું? તો હું ક્યાં ગાળું થોડો દઉં છું, હું તો એમ કહું છું કે અઠવાડિયામાં 4 દી અહીંયા હોય છે. પણ હવે રામ રામ, હમ ભૈરું ત્યાં આવ્યો ને. અરે રામ રામ ભાઈ, બે કેમ છે? બસ મજા. તું બીજા લે, આમ અચાનક કેમ આવ્યો? અરે મને છે ને કોને ખબર, મારું મન છે ને આ ઘરમાં જ રહેશે. કોને ખબર તારી હારે કેવી લાગણી છે. આવો, મને તારા વગર જરાય ગમતું જ નથી. અને બંને હારે એવી લાગણી હો. આજીલ, કેમ તને આ ઘર કેમ સાંભળે? તારા ઘર બાર નથી? ઘર બાર તો છે, પણ આમ કેવાય ને કે ભગવાને છે ને માણા બધાયને બનાવ્યા, બરોબર, પણ માણા કેટલા છે એ તો આપણને જ ખબર છે ને. આ એવી રીતે કે ઘર તો ઘડાય છે, પણ મારું મન ક્યાં છે એ ભલે જ ખબર હોય. હમણાં હું બોલ્યો, ભગવાને માણા બનાવ્યા, પણ માણા કેટલા એ મને ખબર છે. અમે બધા માણસ છે, તું છે ને એક નંબરનો ઢોર છો, ઢોર. બસ, અમે છે ને સિટી વાળા છીએ અને તમે અહીંયા ગામડા વાળા છો. આ તો કયો તમારા નસીબ સારા કે મારા પપ્પાએ તમને અહીંયા આમ મને પધરાવી. હા, એ વાત ખરી. તું સિટી વાળી છો
ઈ તો મેં જોઈ લીધું કે તને આ બધા ડ્રેસીસ પહેરવા ફાવે છે. હા. અહીંયા ઓલા સણિયા ચોળી તને ન ફાવે કારણ કે તું પડી જા હાલવા જાતે. રાતી પડી જ જાવ તો ને આ તારો ભાઈ નમૂનો કેમ સોવણા ઉપર રખડે? ઈ તો અહીંયા તમારા વાહે છે ને આ ઈ શીખી ગયો છે. એને કેટલી વખત ના પાડી કે તું એવા કપડા ન પહેર, પણ ઈ છે ને તમને એટલો પ્રેમ કરે છે ને કે એને બનેવી કરતા તો આમ એમ કે ને કે એના કપડાથી વધારે મોહ છે. બનેવી કરતા એના પૈસાથી મોહ છે. ના આ હું બોલો છો હે? અને એક બીજી વાત કે તમારે આ તમારા લગ્ન નહોતા થયા ઈ પેલાની મેં વાત સાંભળી હો. આ બાબુ કાકાને ગલ્લો રહ્યો ને ત્યાં હું ગયો તો ને એને મને બધી વાત કરી કે તારા બનેવીને બિચારાને પેલા કાંઈ નહોતું, આ તારી બેનના પગલા હારા ને પછી હારું છું. તો ઈ આવી ઘડિયાળ ઠપકરે છે. આ ઘડિયાળ બહુ મસ્ત છે. એ ભાઈ એ તારા બનેવીને લગ્ન નતા છે ને તઈ તારો જન્મ નતો છો તો બાબુ કાકા પાસે તો કેદી ગયો છો? હે? ગાબડા મારવાના બંધ કરી દે. આને તો કઈ સમજાય? એનો જન્મ ભલે નહોતો થયો પણ અત્યારે તો જાય કે નહીં. અને બાબુ કાકા છે ને બધી આખી પેઢી વિશે તું જાણે છે એટલે તમે તો કઈ બીજું બોલતા જ નહીં, રેવા જ દેજો. હવે આ તારા ભાઈને કઈક ચા પાણી પા તો હું અહીંથી જાઉં હવે. કા શું કામ ચા પાણી જમાડીને મોકલી છે ને? તમારે હજી જવાનું નથી, ઘડીક રોકાવ, મારે છે ને પર્સનલ કામ છે. સીતા સીતા બેટા પાણી બેન હા બાપુ આ તારા મામાની પધરામણી થઈ ગઈ છે બેટા. આય બે. પાણી બેન હારું છે ને? હારું જોઈને મામા અમાર હું વાંધો હોય. છે. હા બસ કહીએ તમે આવો ને તઈ થોડીક તબિયત આમ તેમ થઈ જાય. બગડી કહું? જાય. આ મેં તમને આ 3-4 છોકરાનું કીધું, આનું ગોઠવી નાખો ને. મામા મારી ઉપાધિ મૂકો ની. આ મારા બાપા જીવતા છે ઈ જો હે મારી હાટુ છોકરા. હું મંડાઈ જાવ જઈ આવો તઈ. એક કામ કર, તારે છે ને મારી છોકરીની ઉપાધિ નથી કરવાની, તું તારા ભાઈની ઉપાધિ કર. એને કોક છે ને કોક ભડસું ગોતી દે તો ઈ હસવાઈ જાય. બસ હો, વધારે પડતું બોલવાની જરૂર નથી. મારો ભાઈ છે ને એને ચિંતા થાય છે મારી સોડીની. એ નહીં બા, આ તમે ખોટો ડાયલોગ બોલ્યા. આ તમારે બોલવાનું હોય કે મારો ભાઈ છે ને સિટી નો છે, સિટી નો. બાપા સિટી તો આપણે રોજ વાગે કુકર ની કા. પછી આ હું કામ કરો છો તમે? હે? હવે બે બાપ દીકરી ખીખી કરતી બંધ થાવ ને. ભૂંડા લાગો છો ભૂંડા. અને આ તારો મામો છે. આ માં અને આ મામો. માં. કંસ મામો, કંસ મામો. બાપુ હાવ હાસુ કીધું. શું કાસું કીધું? હું ના કીધું? ના કાસુ કાસુ પાક્કું. હવે છે ને તું એક કામ કર, આ બેયને વાતો કરવા દે. હાલ હું તને જમવા કંઈક સરસ મજાનું બનાવીને ખવડાવું. હાલ હા. હાલ. આવડે બા? એટલે જીજાજી સુલે રાંધતા આવડે કે સીટીઓ જ વગાડી? એ મૂંગી મરને. હાલ હા. હાલ તને હું પીઝા ખાઉં. પીઝા સમજી ગયા. ખવડાવું. હાલ પીઝા કરી દઉં. આ બાઈ આ એક ડાયલોગ નો માર્યો કે બા ની મમ્મી કે છે. હવે હાસી વાત કરું બેટા, હા. આ તારી બા છે ને એ ખાલી ફેશનમાં ફરે એટલું છે, બાકી એને બુદ્ધિનો સાટો નથી. એ નથી ને એટલે હું બોલ્યો. બોલતા નહીં હો સાંભળે એમ. એ હું કીધું એ કાંઈ નહીં હું અહીંયા બજારે જાઉં છું, ઓલા પરસોત્તમભાઈ બોલાવો ને આટો મારીને આવું. બેટા તું હાંસવી લેજે, આ ઘો આવી છે ઘરમાં. ઈ કોને તો કાઢે બાપુ તમે જાઓ. કઈ બાજુ અરે પણ કોણ? એ રાજે તું? હા અલા પણ આ હું વેહ ધારણ કર્યા તે? એટલે શું ધારણ કરે એટલે ફેશન. આ જો તો આ શું છે? આ કાનમાં કડાન. ફેશન છે જીજાજી ફેશન. આ શું છે? આ માળાન બાળાન બધું. તો તમને ખબર ન પડે. તું મારી નાખી. મારી નાખી. બાબા રે. તે હું પધરાવ્યા અહીંયા? તમે હું પધરામણી કરી? એની વાત કરો છો, હું તમને મળવા તું આમને મારી નાખી મને. આ એક તો તારી બેન મને હક નથી લેવા દેતી ને હવે તું આવી ગયો. તમે મજાક બહુ કરો. પેલા મને ઈ કહો, આ તમે કઈ બાજુ ચડાઈ કરી? આ હવારમાં માણસ ક્યાં જતો હોય? આ વાડીએ જાવ છું. હાલો આવ્યો, વાડીએ જવાતા છે, વાડીએ જવાતા છે, ઘેરે હાલો. એટલે તું તો અહીંયા અઠવાડિયામાં 3 વાર આવે છે. મારે હું મને જવા દે. હા ભાઈ ઉભા રહ્યો ને. મારી બેન શું કરે? એ તારી બેન એ વાસીદા કરે જા. પણ તમે આ મંદિર ક્યાં કરતો તો? ભાઈ ઉભા રહ્યો ને પરવા. હું તમને ખાઈ થોડો તો દઉં. આમ ઉપર આગો ઉપર આમ મારતી થોડો બસ ટાળી દીધો આમ નામ તે. એ જીજાજી આ તમારી દાઢી ના મૂછું પણ મને ફૂ ફૂ ફૂ. આ હું આજરું છે તે પ્રેમ. લા પ્રેમ. મને તમારી ઉપર પ્રેમ છે એટલો જીજાજી. મને લાગે આમ કે તારે કઈક આમ ચેન નથી થઈ ગયું ને જેન્ડર બેન્ડર. ના ના એમાં એવું છે ને, પેલા છે ને 200 રૂપિયા આપો. બોલા મારા છે ને ગૂગલ પે હાલતું નથી. આ તમારા ગામમાં નેટ નો આવે ને. પેલા ઓલા આગળના 2000 લઈ જોઈ દે. અરે પછી આપ્યો ઓલા રિક્ષા વાળાને દેવાના બાકી રહી ગયા મારે. હું છે ને જાડી
રિક્ષા લઈને એટલે- 200 રૂપિયા બેસી લીધા. તું પેલા મને ઈ કહેતો હા? તું અહીં જ્યારે આય ત્યારે આ તાર જીજાજી હું ઠેકો લઈ રાખ્યો છે આ તારો આ જ્યારે હોય ત્યારે ગલગા કરી વિયો હતો. એવી વાત કરો હવે. ગલકા ક્યાં? આપણે હાવો બનાવી કે નહીં? આ તમારા પૈસા બધા હું આપી દે. હમણાં મારા પગાર મારી પાસે આવવાનો છે. નથી, મારી પાસે કાંઈ નથી ભાઈ, તું જા. જીજાજી, આ શું બાપ ના મારી પાસે રૂપિયો નથી. એટલે પણ આને મારે ખીસું જ ન હોય. મારા આમ જો નેટ ન થાલતું. ટાવર તમારા ગામમાં નું આવે ને હશે તમારી પાસે. આ નથી. લાવ. આમ જો ખિસ્સામાં જોજો ને. એટલે તું કાંઈ નથી, હું વાડીએ જાઉં છું તો. તમે લુખા જ લાગો. હા, વાડીએ જા તો ખિસ્સામાં પૈસા લઈને જાય માણા. ગામમાં થોડા ખિસ્સામાં પૈસા તો રખાય ને ગામમાં નીકળો ત્યારે. ઓલા રિક્ષાવાળાને છે ને તું એક કામ કરે કે ઓલા ભીખાનો ગલેસ લઈ લે જા. મારું નામ દે. ઈ આમ થોડા મને આપશે. તમે હારે હાલો ને. અરે પછી એને ક્યાં લઈ લે, મારું નામ દે, હું હમણાં એને ફોન કરી દઉં. પણ તમે વયાનો જતો ઘેરે જવાનું છે આપણે. હા. વયાને જવાનું છે. એને આથી રાત નાખીને કે ને, એ રિક્ષા ક્યાં ગયો? હા, ન્યા જો આ દેખાતો ને સામે તો એ ઓલા આગળ લે, ઓલો ગલ્લો છે ને ભીખાનો, એને કે 200 રૂપિયા આપો, એને કે અમારે જીજાજી કીધું એમ કે છે. હાલો તો આપણે ઘર બસ જવું કે? મારે ઘરે નતો, તું મારે વાડીએ જાવ, તું જા ન્યા. અરે ન્યા તારી પણ બેન છે. તમારી વગર મને નો મજા આવે. એટલે પણ હું તમને તેડી લેવા એ મારે નથી જવું. હાલો હાલો તું રહેવા દે, તું મારથી આગો રે આમ અડતો નહીં મને. મોર થાવ. મારે ન્યા નતો. તું છે ને પેલા મને ઈ કે ક્યાં આવ્યો હું તું? રજા છે અઠવાડિયાની. અઠવાડિયાની રજા. એટલે આ અઠવાડિયું મારી ઘાણી કરવાની. કહાણી નત કરો. તમે મજાક બહુ કરો જીજાજી મારી યાર. મજાક બહુ કરો ને બહુ ગમ્યો. આ મારી તને શું થયું? એટલે પણ તારો તો હાથ છે કે થોડો? ક્યારે જીજાજી આવા પાડા જેવા શરીરમાં હું તમને વાગતું તું. ખોટા રમત કરો છો મારી યાર. આમ જો પદાઈ ગયું. લ્યો કરો વાત. જીજાજીને તો હવાય નીકળી ગઈ. હું તમને શું કહું છું? આ મારે અઠવાડિયાની રજા હતી તો હું ક્યાં જાઉં? હે, મારી બેન વાલી મને, મારી બેન ને ફોન કર્યો. મને શું કીધું ખબર છે? ભાઈ ક્યાંય જવાય થોડું, અહીંયા જ આવતો રે. તાર જીજાજી તારી વાટ જોઈને બેઠા જ. બોલો તાર મારી વાટ બાપાને જોઈને બેઠા હતા. યા તાર બાપાને શું કરતા હશે? તું અહીંયા વિયો હતો. મારા બાપાએ કીધું હમણાં કાંઈ કામ નથી બટા, ધક્કો નહીં ખાતો. એલા એને ખડીક વાડીએ કઈક થોડું કામ કરાય. આમ નામ રખડ્યા કરે. આ તૂટેર થઈને આમ જોતો ખરો તું. આ કેવા વે તારણ કર્યા તે જીન્સ ને ટી શર્ટ ને આ હું આ કાળા કાળા સેશમાં પહેરી રખડે. ત્યારબાદ તમારે મારે નથી પહેરવા હોય કે? એ આ બધું અંધારું થઈ ગયું. એ હા તમને નો હોય એટલે અંધારું કરી નાખ્યું તે તો. એ આમ જ દેખાય. હવે હાલો ઘેરે, મારી બેન મારી વાત. મારે ન થવું. મારે તમારી અરે પણ મારા માટે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે આ મારી બેનનું ઘર. અરે લે. મેં કીધું આ કેમ આવ્યો નહીં? કેમ છે? તો તમે પધાર્યા છો? હા એલા મારા વાલીડા બેજે તમે બે અહીંયા આવો છો? હે, હા આ તમે બે તો પાકા દોસ્તાર બની ગયા. એટલે અહીંયા દાટી હું તમારી બે ને. બેન બેન માર બનેવી હું કે જોવો તો મને હું કે બે જણ હું દાટી એમ કે મને હું બોલા તમે હવાણ કરું. બોલો તો ફરીવાર ફરી વાર હવાણ કરું છું. હવાડ જેવું મને કઈ લાગતું જ નહોતું. ઓય સિરિયસ બોલતા હતા. આ છે ને જ્યારે હોય ત્યારે મને છે ને મહેનત માર્યા કે અહીંયા હું આવ્યો ને બેન મને હું કે ખબર અહીંયા હું તારા બાપાને દાટ્યું એવું કીધું મને. એવું કીધું હા. તમે? તમારી હિંમત કેમ આલે એવું અરે કહેવાનું મેં મને? એવું કઈ નથી કીધું બેન. હું? કાળિયાની કીધું બેન, કાળિયાની બેન. મને આ તારા ભાઈની બેન. હે ભગવાન આની બુદ્ધિ કે ઘાસ ચરવા વાગી છે. સેજ નહીં પહેલેથી. સાંભળ એક મિનિટ. આ તું પેલાનો વે હતો. સમજો આ કાળા આ કઈક મને પહેરાયું ને તો મને અંધારું અંધારું થઈ ગયું. આ એવા સિસ્ટમાં પહેરીને આવ્યો. હીરો જેવો ચૂપ રહ્યો. ઈ ચશ્મા કેટલા રૂપિયાના છે ઈ ખબર છે? આ વિદેશના ચશ્મા જ લંડન થી મારો ભાઈ લઈ આવ્યો. અને મારો ભાઈ એટલે આમ છોકરીઓની લાઈન. એ દેશી પોથા. હીરો છે મારો ભાઈના વાળ તો જો તમે હીરો. સાંભળો. કાઈ નો ઘટે. આ દેશી ભોથું આ એને શું ખબર પડે આ સિસ્ટમ? એ જીજાજી મારી બેનને કઈ નો કહેતા, મારી બેનને કઈ નો કહેતા. હવે તારી બેદા હેઠો બેદા હેઠો બેદા ન્યા હેઠો બે ન્યા હેઠો બેદા તમારી મર્યાદા બે રાખો. ને ધોક હાલે તું બે ધોકો મારો એમ કે હા, ઈ એમ મહેમાન તમે બેહો બેહો અને તું જા અંદર. હું કીધું હું કર્યું હવે બોલી તો હકતા નથી મારી સામે. આવ બોલો તો. તારો ભાઈ આવ્યો તને એમ નથી થતું સા પાણી પાવ એમ? મારો ભાઈ ચા નથી પીતો ખબર છે ને? તો હું દારૂ પીવે? મારો ભાઈ કાજુ બદામ થી ભરપૂર દૂધ પીવે છે. એટલે જ ઈ અહીંયા ટોસાય છે આ બેજે ને બેજે. આ તો એનું ઘર છે. હવે તો ખરી તે બે દીની હવે તો રોજ આવશે. ખાઈ કર લેજો હું. આપડા લગન છે ત્યારે આવો તો ખખોડી મુખડી. આ બેજે ને બેજે અહીંયા આવે આમ જો તો કેવો કરી દો પાડા જેવો ખવડે પીવડે. બેન બદામ વાળું દૂધ બને નાખો તમે. અરે અરે વીરા બધા વાળું દૂધ બનાવું છું બનાવું અને આમ જો એક ગ્લાસ વધારે હો. અરે બે ગ્લાસ બનાવી નાખું. પણ તમાર ચા પીવી ને તમને ચા આ બનાવી. એને બિચારાને ચા આપજો. લા એ કાળિયા
એ કાળિયો કે કાળિયો કેતા કાળિયો નહીં કેતા મને હો બે હેઠો બે પેલા તું હવે બેઠો નહીં બેહો આ ઈ બધું ઠીક. આ તું ગઈ વખતે આવ્યો તો ત્યારે તું મને શું કહેતો હતો કે જીજાજી આજે મેં કડી પહેરી છે એમ તમે કેડી આ કડી પહેરી લ્યો. આ તે જ પહેરાવી હતી ને આવડિયા હે આ કડી પહેરી લ્યો તો ધનની વર્ષા થાય કહેતો તો. આ તારું ડું કાંઈ થયું નહીં, આ કાન દુખે. એ ખોટું બોલો માં ઉભા રહ્યો, ખોટું બોલો માં. આ વધારે ટાઈલ હતી, વાળ આવી ગયા. એને દેખાતું કામ તો આ તારું જો આમાં હતા ઈ બે ખીજા ઉડી. અને બીજી વાત આ તમને કડિયું પહેરાવું કે મોટા કડા પહેરાવું ને પણ છે ને તમારા કિસ્મત જ ખરાબ હોય ને તમારા ભાઈ તમારા જેવા હાળા હોય ને ત્યાં કિસ્મત ખરાબ જ હોય. એ મારી સા નો મુક્તિ હું જાઉં છું. પણ હું તને શું કહું હા આ વખતે તું એકલો કાયો પણ તારી પાર્ટી કેમ ન આવી? એ ચાલે ઓન ધ વે છે એટલે કે રસ્તામાં છે. કઈ વાંધો નહીં, મજા આવશે. આવે પછી જાય ફિલ્મ તો જાવ ને જવાનું જોઈએ ને. હમણાં તો નવું કાક ફિલ્મ આવ્યું છે ને ઓલું કયું ઓલા હીરાનું સાઉથ વાળા. સાવા સાવત તો નથી, તો ઈ તો હિન્દી છે. હા તો એ ઠપકારી આવી. હાલ પેલા દૂધ નું હું જો બદામ વાળું જોઈએ હાલ હાલો એ પેના અરે મારો ભાણિયો, મારો હગ્ગો ભાણિયો. હા એની જ વાત કરી મેં તમને એની જ. હા જો મને ફાઇનલ કેજો મને હો. હા મારે આમ તેમ જરાય નહીં હાલે. કોનો મારો ભાણિયો? મારો હા પોતાનો. હા હગ્ગો હગ્ગી બેન નો શોખ. એની જ વાત કરું છું. મામા હા હા એ મામા એક મિનિટ ઉભો રહે ને ભાણા તારું જ ગોઠવું છું. હા ક્યાં હા ગોતવો? વાંધો નહીં વાંધો નહીં શાંતિ રાખને ભાઈ તું ઘડી. પણ ગોતવો તો ત્યાં લાપ ઓય માં ઘડી. હા ના ના ઈ ગોતવો તો તો અરે ઈ બાજુ વાળાનો છોકરો છે ઈ એનો અવાજ થોડોક તોતડો છે. મારો ભાણો તો રેડી જ છે ભાઈ. હા 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 કરું ફોન પછી હો. હા ઘડી ઊંઘું રહેવાનું તું. હા તારા લગ્ન ની વાત કરું તું. તારા લગ્ન ની લગ્ન મારા લગ્ન ની વાત ચાલો તો ધીમે બોલ ભણા. આ તો એમાં એવું છે ને તે હવે મારી ઉંમર થઈ ગઈ છે તો લગ્ન તો થવા જોઈએ ને. હા હા એટલે તો ગોઠવતો તો આ છોકરી હારે વાત તારે વચમાં બોલાય નહીં પાછું અટવાઈ જાય આમાં. ઈ તો વાંધો તે આ જ્યાં તોતલી દોવા આવતું ને મારી બેટલી તોતલી હું તે ડબલ તે તોતલી એમ તે કે તમે તેને મારા લાયક નથી. તો હવે છે ને તારે શું કરવાનું છે? આ તારું ગોઠવાય ને એટલે તારે છે ને બોલવાનું નથી કાંઈ. આમ અવાજ બંધ. હું એમ કહું ને હા એટલે તારે આમ કરવાનું. હું એમ કહું ને ના આમ કરવાનું. તારે મારી સામું ધ્યાન રાખવાનું. નહીં ભેદું થાય. કેમ? ગઈ વખતે તેલું તું આપણે ગઈ વખતે આપણે હંધુય તેલું તું. હા તોતલી દોવા જતા ને તો હું નક્કી તેલું તું તે ભાના તાલે છે ને તાઈ બોલવાનું નથી. હોય તું બોલ્યો. હું તામ બોલો તો હું તામ તારા બાપ ના લીધે. તારો બાપ છે ને બુદ્ધિ વગરનો છે. એને ના પાડી થી કે તું ભાઈ સૂપ સાફ રહેજે પણ ઈ છે ને તને પૂછવા મળ્યો. બોલ બોલ બટા બોલ તો તું બોલ્યો. હા તો બોલું જ ને. હા તોતલી છે ને ઈ હું લઈને આવી હતી ઓલું તલબત લઈને આવી હતી તો મારા ભાગમાં તો તલબત આવતું જ નતું. હું ધમાઈ હતો એનો તોય મને તલબત નહોતી આપતી અને તમને તો તબલ તેને તે મને તલબત કેટલું ભાવે. અરે તો પછી મારે તલબત તો પીવું હોય ને તો મેં માંડી લીધું તો તલબત આપવાની. હે ભગવાન તને છે ને ભાણા ઈ પેલા હગાઈ હોય લગન થવાના હગાઈ થવાની થાય ને હા, થાય. એટલે દૂધ પીવડાવે. તને પેલા દૂધ આપવાના હતા પણ તું શરબતનો દીકરો થવાનો. હવે કે નાનો તું હું કઈ દૂધ પીલાવે. નાનો હતો ને ત્યારે બહુ દૂધ પીધું. હવે મને દૂધ નથી પીવું. એમ નો હોય ભાણા. આ રિવાજ હોય. આ છોકરો પહેલી વાર આવે ને એટલે એને સુકરનું દૂધ. ભાણા પાલટી કેમ છે? આને થઈ જો મારી મદદ તો કરે. અરે ભાણા બોલાઈ ગયું ભૂલમાં. અરે તું અમારો ભાણો છો, તારી યાર થોડી મજાક હોય. એક વાત કહું તમને, હા સાચી વાત તો હો. હા બોલી દે ભાણા. કાઈ ધંધો નથી. ભાણાને મજાક કરવાની બહુ ટેવ હોય. મદદ નથી તો હાતું તવ તું આમ જો બોલાય નહીં, મજાક ન બધું કરાય બોલાય. ભાણા. હું ચાલો મામો જ થાવ કે નહીં. પણ માન ચલો તો હાલી વાત છે. માલી મતકાલી ચલે તે. ના ના હું મને- ઊંધાથી મને માલી દીવે ને. ના મસ્કરી નથી કરતો ઊંઘો ભાણા. મરીને ઘડીક હા, હા. ઊંઘો મરીને એના મગજની ખબર તો છે ને તને. હા હા. પણ તું આ ઓચિંતાનો કાંઈ તું આવવાનો હતો? હા મને મોકલાનો ફોન આવ્યો હતો. તત્તા સમજાઈ તમે ગયું. બે અહીંયા આવી ગયા છો એટલે પાર્ટી તમને મળ્યા વગર રે
હા બાદલો તો અમારા જ ગલનો બાંધવાનો ને ભાણાને બહુ મજાક કરવાની ટેવ. તમે કઈક સમજાવો ની હગો ભાણો છે. સમજાવ તું મૂંગો રે. હા હું આવ્યો તો તમે કઈક વાત કરતા હતા ભાણાના લગ્નની. આ તો એનું ગોઠવવાનું છે ને એટલે આ હગાઈ બગાઈ તો કરવી પડશે ને. એક વાત તો તમારે કેટલી ઉંમર થઈ મામા માલે 35 વર્ષ. મિલી એમાં જાણે ભણા એવું છે ને કે હું જ્યાં જોવા જાઉં ને ત્યાં હવે મારે તને શું કહેવું, મને છોકરી નથી ગમતી. એ સાચું થઈ જાય થોટલી સામે જીતે કે તમારું મોઢું જોઈને તમને તોન પતંગ ચડે માણસ કેવું બોલે, તારો દોસ્તાર નથી એ હારું શું જ બોલે છે. હા, તો તને આ કીધું બોલો કે વાટે ટેવ બેઠો ઓલો વાટે બેઠો ક્યારનો. તને કીધું કે ટેવ પડી ગઈ મજાક કરવાની. કરવી પડે ભાણા બાય હે તો આગળ બતાવી દઉં જા પછી બતાવો. ભણા પાલટી. હા હો સીતારામ ભણા હા મેં કીધું ઈ શું દીધું આપણે છોકરી જોવા જઈ ને હા મૂંગું રહેવાનું. મૂંદો તો લઈશ હા પણ પછી પાછળથી મને બચકું બતાવી દીધું ને તો હું નહીં શાંત થલું. આ સોટલી જોઈ મને હાલી હા હારી જોઈ હારી જોઈ છોકરી કાં તારે હારી છોકરી જોઈ તો ને આ તારા બાપ ને કેજે કે છે ને ક્યાંક હિરોઈન ગોચાઈ ભાણા આપણે જેવા હોય ને એવી મળી જ જાય. આ ભાઈ કપડા લખ્યા હોય ને લેખ લખ્યા હોય હા? ના ના એમ તો હું હાલો જ છું. માલી જેવો થોતલો ન મળે તમને ચાય પણ ઈ તો છે ને થોડું કંપની ફિટિંગમાં પ્રોબ્લેમ આવી ગયો. ઈ જ મોટો વાંધો છે. આ કંપનીનો માલિક જ છે ને ભંગારના. હું બોલ્યા અરે તારા બાપાના વખાણ કરું પણ વખાણ કે તારા બાપા કેવા એની જેવો જ તું છો બોડી બિલ્ડર હે. સાચી વાત તું ખાલી બોલતો નહીં એટલે તારું ગોઠવાઈ જાય હો. એટલે મેં કીધું બોલતો નહીં. હા વાંધો નહીં બોલું તો નહીં હું પણ હું શું કહું તું તમને બોલો. આપણે તોતલી પતંગ તલવા તો દઈએ લેલી હા લે. હું તોતલીને પતંગ તલી તોતલીના મા બાપ મને પતંગ તલે પણ પતિ છે ને પતિ હું તલવાનો ખબર છે મને તોતલી પતંગ આવી જાય તો મારે જાણવું પડે ને એ બોલી હતી કે નથી બોલી હતી. હા ભાઈ મને ખબર છે એ બોલી કે તું નહીં બોલતો ખાલી. મારે વાત તલવી પડે હું વાત ન તલું ત્યાં સુધી ના ચાલે. એ ભગવાન આ બાપ દીકરાને કેદી બુદ્ધિ આવશે. તું બોલીને ભણા તો બધું બગડી જાય. આમ તો માલું તો તેવું છે તબલ છે કે જેવું હોય ને એવું તીધું થઈ દેવાનું. આ પાતળથી તબલ તલે અને થોતા વાહ તાબલા થાય ને એવું મન નથી આવડતું. એ હારું ભણા હારું. તું કેમ જ કરશું હો તું કેમ જ કરશું. હવે તમે આવ્યા તો ને તો જલ્દી ઘર ભેગી ના થાજો અહીંયા કે હાલા નથી લાગતા વાત તો ચલો તતી. તારા બાપને લઈ જાય બાબા. મારો બેટો એક તો એનું ગોઠવું છું મને જવાનું કહે છે. ઉભો રહે તો તું. મારા હારો તો લોહી પી ગયા છે. રિક્ષા ભાડાના નહોતા તો પાછા રિક્ષાના ભાડાના આપણે. તું તો વાડીએ ગયો છો ને વાડીએ જોતો તો કેમ તરત પાછો ઘેર આવ્યો વાડીએ જ્યુસ છે કોણ કેમ આ અધવશ્યથી ઓલો કાળિયું આવ્યું મને પાછું લેવું અહીંયા. બોલો તારો હાળો હા તે મારે ઉપાધિ છે ઓલું મરખોલ્યું પધાર્યું ઈ આવ્યો. હા આ બે હું ખાય આરા આદુ ખાઈને વાહે પડ્યા હો બે. નવરીના છે હાળા બે. આ અઠવાડિયામાં 3 દી તો અહીંયા જ મર્યા હોય. મેં એને જ કીધું આ વખતે ઓલું આવ્યું છે કે ને ઓલું ખોહરીને હારે આવે હું નામ ઓલું પાર્ટી કેમ છે જીજાજી પાર્ટી કેમ છે ભાણા પાર્ટી. હા એ મરખોલ્યું હારો છે મને લાગે કઠણાય છે હવે આપણા ઘરમાં. ભારે કરી હો એ ભાઈ હવે છે ને એક કામ કરો આ બે નું કઈક કરો નકર આ આપણને નહીં જીવવા દો. જો આ મારો હાળો અશોક છે ને એ તો મીઠાનો ટાઈમ નો જ છે. તો ઓલામાં ક્યાં છે એમાં થસોડું નહીં તમારે ઓલા અશકામાં થોડું કહીએ છે ઓલામાં ઠામુકું નહીં. જો આમાં કેવું છે અટાણા હું કાંઈ બોલે ને તો તારી ભાભીને સારું નહીં લાગે અને હું એને કાઢી મૂકે ને તો એ ન બોલવાનું બોલશે. એનો કઈક રસ્તો કાઢવો પડશે. ચાલ તબલા નથી કાઢવા કઈક આયડા જોડાય. હા તમને ખબર છે ભાઈ આવલો કાળિયો મારો હાળો છે ને હા ઓલી વખતે આવ્યો ને તે મને શું કે ખબર મને કહે કે જીજાજી કાનમાં કે કડી પહેરો. આ જો ને આ મને કેવું પહેરાવ્યું આ ભૂંડી ના લાગી પણ આરો પહેરાવીને ગયું. મને કહે કે કડી પહેરો આ કડી પહેરશો એટલે તમારે ધનની વર્ષા થાય. એ કે આ ધનની વર્ષા થાય ઈ આ 1 રૂપિયો આવ્યો નથી બોલો તેદુનો ઘરમાં. પણ ઈ તો ગાંડા કાઢે તો ને ન સમજણ પડે એટલે એટલે પરાયણે પહેરાવ્યું હારો બુદ્ધિ વગરનો મને હારો હાથ અડી ગયો. પણ ઈ તો પહેરાવા તને ખબર ન પડે. અરે એ બધું તો ઠીક પહેરાવી તો પહેરાવી પણ મારો હારો કાળિયો લીંડા જેવો
આના પાસે 10,000 રૂપિયા લઈ ગયો. એ કે આ ચમત્કારી છે ને આમ છે ને તેમ છે ને મંત્ર કરાવવા પડશે ને જાપ કરાવવા પડશે ને એવું કરે. 10,000 રૂપિયા લઈ ગયો બોલો. પણ આ ક્યાં આમાં એલા ગાંડા આ 2 રૂપિયામાં ઓલી બાયું વેચવા નીકળે લારીઓમાં ઈ છે આ. એટલે આ મારું ગલકું કરી ગયો. તો હું બીજું તું તને તે બુદ્ધિ નથી ઠરી આવ. એ વાત હાચી છે. આમ તો તમે હમણાં કહેતા હતા ઓલાને બુદ્ધિ નથી ઓલાને, પણ હારો મને નથી. મને તેવું લાગે. પણ એક વાતનો વિચાર કર, આ તારો હાળો છે ને એ તારા દીકરા સાગરના વેવાળાટો દોડે છે. ઈ છે ને એને ઠેકડી જ ઉડાડે છે. ઈ કઈ ભલે આ સાગરના વેવાળ હાટું નથી દોડતો. ઈ આ સાગરનું વેવાળ કરી કરીને દર વખતે એને ક્યાંક લઈ જાય. હાલ સાગર તને છોડી બતાવું, અને મારો હારો મારી પાસેથી 5,000 રૂપિયા લઈ જાય કે લાવો જીદાજી આને મારે છોકરી બતાવો લઈ જવું છે. અને પેટ્રોલ ના જોઈએ, ડીઝલ ના જોઈએ, ગાડી ભાડા ના જોઈએ, આમ કરીને 5,000 લઈ જાય અને મારો બેટો ફેરવીને પાછો લાવે સાંજે. પણ તારામાં બુદ્ધિ હોય ને તને 5,000 ને કે તારે સાયકલ વહે પડીને લઈ જા. આખા ગામમાં રખડે છે ગડાખડા હોય પણ રૂપિયા નો દેવા આવા ને. પણ હું કરવું? પણ ઈ હવે ઓલો પાછો મારો ગાંડો આ સાગર. એટલે તને ખબર ન પડે પપ્પા તમે દેવા પડ્યા, મામા પૈસા માજે તો મામાને થોડું મફત થાય છે ને આમ થાય છે ને તેમ થાય. ઈ એની વાતમાં આવી ગયો. પણ તું તો એટલું બોલ, સાગર તો બિચારો એવું બોલે છે. અરે આ તો ઈ એમ બોલે એમ કહું છું ભાઈ. હવે છે ને કામ કર, આ પજો હેણ આવી છે ને એને હાંસ પેલા રવાના થાય એવું કઈ કરવું જોઈએ. અરે ગાડી જ મૂકવા જોઈએ. આ એને રહે ને તો આપણને બે ને ગાંડા કરી નાખશે. કારણ કે મારે હાનોળ્યું છે ને કે મારી પાસે 10-20 હજાર ખખેરા વગર જાહે નહીં. એ તો મને 100% ખાતરી છે. મારે એમ જ છે. આમ હું મારી પાસે કાંઈ ન હોય ને, આજ તો સવારમાં હું કે ખબર એ કે ઓલા રિક્ષા વાળાને 200 રૂપિયા દેવા લે. મેં કીધું પેલા આગળના 2,000 લઈ જો એ લાય. મને કે એ બધું આપણે હારે હિસાબ કરશું. તો ખિસ્સામાં કાંઈ નહોતું, સારું થયું. મેં કીધું મારા ખિસ્સામાં કાંઈ નથી, તોય મારો બેટો ગલકું કરી ગયો. ઓલા ગલ્લા વાળા પાસે 200 રૂપિયા લેવરાવ્યા. ઠીક છે. હવે છે ને અને હાથ પેલા રવાના કરવા માટે શું કરવું પડે ને એનો વિચાર કર. અને આમે છે ને ભાઈ, આપણી પાસે પૈસા ન હોય ને તો મારો હારો એની બેનને ખખેરે. એની બેનને કહે બેન મને કઈ ગાયબ ને મારી પાસે કાંઈ નથી, મારી પાસે ભાડા નથી, મારી પાસે એમ કરીને રોવા મળે કાળિયું લીંડા જેવું. એની બેન પાસે ખેરવી લે. અને આ તારી ભાભીનો ઈ છે કહેવાય રાજકોટની, પણ છે ને બુદ્ધિની બેલ છે. એનો ભાઈ કે એમ જ કરે. તમારે તો શહેરનું તો છે, મારે તો આ ગામડાનું ભોથું છે. ક્યાંથી તમે બધા ભટકાડ્યું મને ઈ જ નથી ઉઠતી. હું જાઉં છું ગામમાં, આવું હમણાં. બા એ બા ક્યાં તો બા હું લાલુ શું રાડું પાડે છે? માલ બાન જોતું તું ક્યાં છે માલ બા? તાલબા તારા બા મને નથી ખબર, બહાર ગયા છે કઈક વસ્તુ લેવા. એટલે તમ તઈ નથી ગયા? તારી બા મને કોઈ દી કહીને જાય છે? ધનીવાલ તઈ જાય છે, આજ નો તઈ ગયા એમ ને? ત્યાં ગયા? મન કઈ નથી ગયા. હા તા ભૂલી જવું. હે મોટા બા હું કહું તું તમને મારી વાત સાંભળો. હા સંભળાવો. હા તમારે મારા કૂતલાલા કાઢવા હોય ને તો મને કહેતા નહીં. ઉતાઈ નહીં તો લે વાતું તલોતી મારા હાલા બધા મારા કૂતવાલા જ કાઢે. કૂતવાલા એટલે તું? એટલે કૂતવાલા એટલે શું? કૂતવાલા 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 તવ તમને તવ આ તોય લૂલો હોય લૂલો તાલીનો તત્તો હોય તો આમ. હા આ લૂલો. હા ઓકે લૂલો. હા એ લૂલો. હા તો તમે એની જેવું તલો તો શું કહેવાય એને? કોપી કઈરી કહેવાય. તૂતવાલા કહેવાય તૂતવાલા. અરે કોપી નકલ યુ નો. હા ભાઈ ટોપી તકલ. હા હા એમ લાતો બીજું તું. હા તું શું કહેવાય આવ્યો તો ઈ બોલ ને, મારામાં કેટલું કામ છે. અમે હું તો ને તાઈ લે મારી વાત સાંભળો. દૂધ જાલે હું વાત તલતો હોય ને ત્યારે તોય ને તાઈ તલવાનું નહીં. આમ જો હું તું તવ તું આ મારા મામા એ વાત ખબર છે તમને? હા હા મને તબલ ખબર છે. હા પણ બોલાઈ ગયું બોલતી. હવે તું બોલતો હોય તો મને એમ થાય તું એકલો એકલો ક્યાં તોતલો થાતો. અમે બધા તોતલા હોય તો તને એટલું નો લાગે ને એટલે અમે બોલવું બોલે. તાલી હાલ હવે બોલ ફટાફટ બોલ. તું તેવા આવ્યો તો બંધ તલો હાલા નથી લાગતા. તમે તેવલા ને હું તેવલો કેવા લાગી કા? તો તોતલા માલી આ વાત બોલ હાલ શું કરવા આવ્યો તો? આ મારા મામા આવ્યા ને તો ઈ મને હું કહેતા હતા બોલતે કે માલી હાતું તોતલી દોલા દાલાંતે. શું કરવા જવાનું? તોતલી દોવા દાવંતે. હું જોવાનું? તોતલી ચોટલી જોવા જવાનું? તોતલી હે તોતલી. અચ્છો હે મારી માં, છોકરી જોવા જવાનું છે? હા તો મારા લગ્ન નથી ત્યાં તો તોતલી દોવા જવાનું હોય ને તે લંબવા તો જવાનું હોય. હા ઈ વાત સાચી હો. પણ તારા બાબાએ ક્યાં તને તોતલી બતાવી, છોકરી બતાવી? હા એમ મારા મામાએ છે ને એમ કીધું છે કે બાજુના ગામમાં છે તો તાલીવી તોતલી તે
પણ હાલે હાલે એમ કીધું તો તાલે નહીં બોલવાનું તાય. હે આ શું વાત કરે છે બેન? એવું હાલે કોઈ દી? અને બોલે નહીં તો એ લોકોને ખબર કેમ પડે? અરે કાંઈ નહીં ને વળી કાલ સવારે એવું કે આ તો છોકરો ગુંગો લાગે છે તોય ના પાડી દે, એમ થોડું હાલે? મેં એવું જ કીધું. હા. મારા બેટા માનતા જ નહીં મારી વાત તો. માલું તો હું તેવું તે ડબલ તે જેવું હોય ને એવું તીધું તઈ દેવાનું. હા, ઈ હાવ સાચી વાત છે. કેમ કે આપણે જો અત્યારે નહીં કહીને તો કાલ સવારે છોકરી પૈણી આવશે તો ક્યારેક તો બોલવું પડશે ને. અને અત્યારે તો ખબર છે બધાય રાતના 2-2 વાગ્યા સુધી છોકરો ને છોકરી સગાઈ થાય ને એટલે વાતો કરે ફોનમાં, ચેટિંગ કરે ચેટિંગ. અને ચેટિંગ ની યાર વોઇસ મેસેજ જોઈ, વોઇસ મેસેજ. અને તું વોઇસ મેસેજમાં તો તલીશ ને તો ઓલી છોકરી એમને ક્યાંક મરી જાય આત્મહત્યા કરીને. લગ્નની વાત હાલે છે. આ તાર મામ લગ્નની વાત હાલે ને પાછી મામાએ શું કીધું ખબર? તું કઈ બોલતો નહીં કે અરે મામો ભાટે જ ભરાવે છે ને છોકરાને. બોલવું તો પડે જ તો ને. બોયલા વગર હાલે? ઓલા તો એમ કે મૂંગો છે તો હાવ તોડી નાખે. અને અત્યારે જો હું હાવ તો આ પગ હારા છે, હાથ હારા છે, જીભ હારી છે. એક વસ્તુ ખરાબ છે, એક વસ્તુ ખરાબ છે. ચૂપ! પૂતો તો કલા હું ના મોઢું ને મૂંગો તારું મોઢું હારું છે તું ક્યાં બોલી હગસ? આ તમારા ભાઈ બિસાડો બધું ચોખ્ખું બોલી તો હગે છે. પેલું કહેવાય ને તે ગમે ઈ તંપલી હોય પણ ટાઈટ ને ટાઈટ તો પોલ હોય ને હોય જ. આ ઈ તે બેન, આને દેખાડી દે ને એક છોકરી ગોતી દે ને. જો એને ગાંડી નો ગોતી દઉં તો તું કે છે. અને એમાં એને તો ઠીક છે એની માને ભટકાય ને એવી ગોતી દેવી છે. હું દીધું કાંઈ નહીં તારા માટે એક મસ્ત છોકરી ગોતી આવીશ અને ઈ તારે આગળ કાંઈ બોલશે જ નહીં. આપણે એવી જ છોકરી ગોતવાની મારે છે. ગુંજી નતો હતી. કા? તું એટલો હોતો જ નથી વાતો તલો હતી. મારે તો એવી તોતલી જોઈએ તે વાત પૂતોમાં આમ બોલવાનું ચાલુ તલે ને તો હાંભલા તાલી જા. હાંભલા તાલી દે ને. હે? હું બોલી દેમ. નહીં તારી જેવી બહુ મસ્તીની ગોતવી છે આપણે. બહુ જ સરસ ગોતતું. હવે તું જરાય ચિંતા કરમાં. અને તારો મામો ઈ ક્યાં છે? મને હું તો બલ માલો મામો ત્યાં તે તો છે ને આ બેન ને એવી ભાઈ બે હરખા ક્યાં છે કોઈને કઈ ખબર જ ન પડે. હવે વાંધો નહીં હવે મૂકી બધું પડતું બોલાવજે અને આપણે જાશું છોકરી જોવા. હાલ તમને કેમ એવો નોતરું આપ્યું? હું તો ખાલી વાત કરતો તો તમને લઈ દવાય માલું ઘર કોઈ દી બંધાવા ન ગયો. તોલી ના તો તોલી. એ સુપ બેઠો છું ને પાછો બધું બબડ કરે. એ માલી આમુ નીતાવાનું માલું દલતે તાલું નથી નીતેલ લુથા. લુખો કોને કહેશો? પેલા હરખું બોલતા શીખ ને. લે પાછો તોકલી તો વાત આવું. લે તોતલી. હા મારી હારી બાયું કાંઈ કામની નથી. આ ગેંડ્યું આપણે સાફ કરવાની. બોલો બધા કામ આપણે કરવાના. બાપા હું છે તારે હવે? બાપા એલા ભાઈ ને હું છે? તોય કેતા નહીં તો વાત તો હા કે હું છે? તોય નહીં થયો ને. કોઈ ન કહો. હવે હું નાનો નથી હો, મોટો થઈ ગયો. હા પણ તારા લગ્નની વાત હાલે છે ભાઈ સાહેબ. હવે બાપા નાદી નથી તુલતી. હે? નાદી તુલતી નથી. એલા બહુ કરી તે. બહુ પીત બંધાઈ હતી. એલામ ખોલી દો. આ કોણ છે? એલા આ ક્યાંથી આવ્યો છે? આ જલ્દી. એક નાડું નથી ખુલતું શેડાળાથી. મને હોજ બગાડ્યો. 2 ટીપા કાઢ નાખ્યા. હારે મજા આવી ગઈ. આ માદા ખાવ ને તમે. લા પણ આને બહુ કરી છે હવે. મજા આવી ગઈ. બાપા તમારો તુપતુ બાબા લો. હું છે? તુપતુ બાબા. કોની બબલ? બાબા નહીં આબાર. આપણે તો તાલુ તામ તલીએ. તાલુ તામ તલીએ. તાલુ તામ તેમ તલીએ. આ તમે માલું નાનું તોલી દીધું ને એમ એટલે તમારો આભાર. હા આભાર. એલા હારા આટલા સમયથી આવડો હતો તેદુનો તને આવડો મોટો કર્યો પણ હજી તારી ભાષા મને સમજમાં નથી આવતી. બોલ. તમારામાં પોલ મારામાં નહીં. હું મારામાં શું છે? પોલ હેલો? થામી. મારામાં ખામી છે. હા એ તો મને ખબર છે. હવે હાલે માગોદા મને આ કુંડી ધોવા દે. નથી ધોવી. મારી વાત સાંભળો. આ મામા એ વાત ડબલ દે ને તમને ધલે. એ તો અઠવાડિયામાં 3 વાર આવે. હા એ વાત તો સાચી હો. પેલા ને પાછલા અહીંયા ધોય. પણ આ વખતે એનું આમ ગળું દબાઈ દેતો તો ક્યારે કૂતો હોય તે. નહીં આ વખતે દબાવે દેવું નથી. આ વખતે તેને આપણી માથે કુટીના અમાતા લઈને આવ્યા તે. બોલો. ખુશી. કુટી નહીં ખુતી. અજા ખુશી ના હમાસા. હા ખુશી નામની છોકરી એનું માગું લઈને આવ્યા. એમ નથી વાત. પૂરી વાત તો આમલો માલી. આ નાનો એવો તું મારી વાત તો બધી લમેટ માં તાતી નાખવી તમારે. હું છે નાનો એવો? હું નાનો એવો તું એટલે મારી વાત તો
ના એમ? ના હાલ કર વાત કર હાલ. તો આ વખતે મામા હું તે તાતા તબલતે તે તાલિયા તું તોતલી દવા દેવાની છે તોતલી તોતળી જ ગોતવી છે. તોતલી તોતલી છોકરી ગોતવી છે. હા ઈ તો ગધેડો દર વખતે કહે છે આ જ્યારે તને લઈને જાય ને ત્યારે 5000 મારી પાસેથી લઈ જાય છે. પણ આ વખતે હા તેને ખોટી નો છે હો, એની વાતમાં આવતો નહીં તું. ના 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 આ વખતે તેને એમને કઈ પૈસાની વાત નહોતી થયેલી હો પૈસાની વાત નહોતી કરી નહીં તો મારો બેટો આ વખતે કોઈક લાંબો હાથ મારવાનો છે. લાંબો હાથ હા કેમ? દર વખતે 5000 લઈ જાય ને આ વખતે 5 લાખ લઈ જવાનો છે. દોવો દોવો તમે છે ને મારા મામાને આ પછી આમ તાટલાની જેમ તાતી નો નાતો તાલન તે શેની જેમ? તાટલાની જેમ ખાટલાની જેમ, આ તાટલાની જેમ કાંકરાની જેમ. હા હા તાતી નો નાતો આમ દો એ ગાઢા જેવો છે. એ કાળિયો છે ને આપણું બૂસ મારવા જ આવે છે, જેટલી વાર આવે ને એટલી વાર. ના ના એવું નથી આ તોતલી દોવા થાય ને તો પછી દાદી લઈને જાવું પડે એમાં દીદલ પુલાવવું પડે તો પછી પૈસા તો થાય ને પપ્પા અરે ઈ બધા બાના ગાડી ગાડીને આપણી પાસેથી લઈ જાય છે પૈસા. તને એક કે વાર તને છોકરી જોવા લઈ ગયો ગયો તો તલો ઈ આ એક વાર જોતો પણ ઈ તે એને ખબર જ ત્યાં થવાનું નથી. 2000 નો ખર્ચો કરીને 5000 લઈ ગયો. ના ભાઈ ના હા હું આવ્યા તમે? હું બે જણા લપ કરો એ બા પણ હું પાડી દઈશ મને હું છે? હીધા ઉભા લ્યો ની હાવ એક ધતાના તો તમે તો તો આવી રીતે ધક્કા મારાય મારી વાત સાંભળો આ મામા તેને એને હું થયેલું તો બોલતે તમે શું મામી લઈ આવ્યા આ પાછો બૂસ મારવાનો છે એવું. અને મામીની પેલી તે ઈ વાંધાને કોઈ દે એમ નહીં. મામી હું હડસેલામાં જ લઈ આવે. બોલ તું બોલ માલી હાતું તોકલીની વાત તાલે તે તું વિચાર કરી લે. આની હાટુ છોકરીની વાત કરે. છોકરી હોય તો ઈ નો પવણી દે. હે આ જ્યારે હોય ત્યારે આને છે ને છોકરીનું બાનું કાઢીને આપણા 5-5000 ના બૂસ મારે. હવે એ તો ધાંધા જેવા ત્યાં એને તોતલી આપવાનું એમ નહીં મારો ભાઈ પૈસા લઈ જાય એમાં તમે બૂચ મારે હું કરો છો હે ઈ કઈ બૂચણીયો છે તો આપ્યા છે મને પાછા જેટલી વાર લઈ ગયો એટલી વાર. હા તો હું છે લઈ ગયો તો જરૂર હોય તો લઈ જાય અને મારા ભાઈને જરૂર ત્યારે એની બેન કામમાં ન હોય તો કોણ કામમાં આવે લે વળી અત્યારે ધજલો નોતલો હું તો તું અત્યારે તેને મામા આવ્યા ને એ તો તુકનની વાત કહેવાય એટલે હવે તેને આપણે કાંઈ વાત કરવી જ નથી. હાલો તમે તમારું તામ તલો ને હું દઉં મામા પાસે. એટલે હું તારે છોકરી જોવી હા તો મારી ઉંમર થઈ ગઈ હવે મારી ઢોલિયા નો તલવું હોય તબલત મારા દીકરાની ઘોડીએ તો ચડવાનું જાય ને હા. અને તારા લગનમાં તું એવી નાચીશ તું જોજે તોતલી તો મળવા દો પહેલા મારો ભાઈ છોકરી ગોતે એમાં કઈ કમી હોય હિરોઈન જેવી છે હિરોઈન જેવી અને આઈ મારો હીરો જ છે ને હા પણ એક વાત તે હો મામી હું એના જેવી ન દોતે તું તારા બાપ જેવો જ છો હવે દાન અંદર દાન જાતી હોય તો કામ કરીને આ મને આ કુંડિયું ધોવા જો. હાલો બે જાઓ નીકળો. તો હું જ્યાલે ધોવા ત્યારે મને તો બધા કાકલાની જેમ તાતી જ નાટે તું બોલે તું જા. ઓલા બે ચાર કપડા છે જરીક આ બોલ તું જાને. તું શું કહેતો હતો? તારી ઉંમર થઈ ગઈ. આ ઉંમર તારી છે ને આ બાપ જેવડી છે પણ આ બુદ્ધિ છે ને હજી બાળક જેવડી છે. સમજો? હાલ નીકળ. શેડાળું. પાણી બેન પછી કેમ છે પાલટી પાણી? મજા હા હવે બહુ ઉપાધિ થાય છે હો પાણી. હે ની હા હેરાન થઈ ગયો છું. હું છું મારો દોસ્તર હાવ હેરાન થઈ ગયો છે આ ઘરમાં આવ્યો ને પછી. થઈ નકર મને છે ને પેલા આવતો ને ત્યાં આમ ખુશી થતી. ખુશીનો કાંઈ પાર નો રહેતો પણ આ વખતે છે ને નકરો મારો જીવ જ ભેળા કરે છે આમ દીવાની જેમ. ઓલ પણ ડેલો ખુલ્લો જ છે હા ડેલામાં દુખ હોય જાવ નીકળો ત્યાં તો નકરું ઘાસલેટ છે એટલે વધારે બળ છે. તો પણ તમને નો ત્રેસે કોણ અહીંયા આવવા લોહી પીવા આવી જાવ છો મારું માર બાપુનું બેન ની ઘેર તો અમારે આવવું જ પડે ને. કાં શોક? તમારે હે ની બેન ભાઈ અલે આની બેન એટલે મારી બેન. હું તો પાલટી કહેવાવ ને. વાહ જાનમાં કોઈ જાણે નહીં વરની ફૂઈ હું તો એમ જ હોય ને દોસ્તારની બેન એટલે મારી બેન. જો પાણી બેન આસન મારો ખાસ ભાઈબંધ છે હા. અને દર વખતે આવે જ છે ને એટલે આનું અપમાન નહીં કરતી. મને શીખવાડો માની મામા પણ માન ને અપમાન મને બધી ખબર જ છે પાણી બેન હા હાલો હવે હું નહીં શીખવાડું પણ મારે એક વાત કરવી છે. હું કેવીશ બોલવા મળો કામ છે માર લાડ હવે નથી લાગતું કે તારા માટે હું મામી લઈ આવું. પણ આ કલમ ખટારો બોલતા બેન થાવ ની એ કારે બોલો ની હાસુ હોય ને હળવું હળવું બોલાય ગાય ગા નો બોલાય. હા એ હાચી વાત છે. હું એમ કહું છું કે તાર બાપાને જરીક વાત કરીને શું ક્યાંક કરું
કાંઈક મારા જેવું હોય તો છોકરી ગોતે. તમને દેહે કોઈ આપણા પંથકમાંથી જ્યાં સુધી હું ઓળખું છું ને ત્યાં સુધી તમને કોઈ છોડી નહીં દે. આ તમારા લખણ જોયા છે તમે? અને હવે- મોઢું હું કહું છું આ ઓલા તારો ભાઈ સાગર છે ને તોતલો એની હાટું એ! ગોતે છે. મારો ભાઈ છે એવો. હા તે પણ હું એમ કહું છું કે એની હાટું ગોતે છે છોકરી. હા તો તો? પછી આને તો મળી જ જાય ને એમ. ગોતો તમે બહાર જઈને. અરે વડીલ હોય ને તો સારું પડે. જીજાજી પાર્ટી અમારા વડીલ કે નહીં? વાત કરો ને જાવ ની ખબર પડે. પણ અમે વાત કરવી ને પાણીબેન હા. તું વાત કર તો કેટલો ફેર પડે. માર બાપુ મારું ન માને. એમાં તમાર હાટું છોડી ગોતવાનું થાય ને ત્યાં થસોડું ન માને. હું વાંધો છે, હું વાંધો. કાસ લેતી આવું તમારે જોવા જ તમને. હું હીરા જેવો નથી. કાંઈ ઘટે નહીં મારા વીરામાં. જો ભાઈ આ વાંદરા જેવું ડાસું છે હરખું ભેગું કરતાય નથી આવડતું ને ખોલતાય નથી આવડતું. ખાવા આવું કહી દેજો. પાણીબેન છે ને વાંધો નહીં. હા તમ કાંઈ તારે વાંધો નહીં. હા હા પણ શું કીધું ને. હા ઈ જે કીધું ઈ પણ હું કહું આ વાત છે ને તાર બાપાને કરવી પડશે. આમ જો એનું મોઢું વાંદરા જેવું હોય ને તો હમ. પછી તારા બાપાને કે વાંદરી ગોતી દે. પાકું હાલો આપણે જુનાગઢ જાઈ. જુનાગઢના ડુંગરા ઉપર ટોળે ટોળા હું મળી જાય એકની 10 ની અરે હારવાર પવણું હોય ને મામા તોય તમને સૂટ હાલો. તું મૂંગો નથી રહી એક તો ઘડી. હું હે? મૂંગ પાર્ટી હું મૂંગો જ છું. એલા આ ઈ તો તો ઠીક ઈ બધું મૂકો ને. આ હું શું કહું મામા હા. આ જુનાગઢ ગયા હોય અને આ વાંદરિયુંનું 10 નું ટોળું હોય હે એની યાર તમે લગ્ન કર્યા હોય અને પછી આવું ઘર હોય ને એમાં લાવ્યા હોય હે એક આમ સડે ને એક આમ સડે ને અને તમે રઘવાયા થઈને આખા ઘરમાં દોડતા હો કેવા લાગો. આ વાત માર બાપાને કરે તમે જો. કે પાણી પાર્ટી હું તો મજાકમાં કહેતો તો મારો દોસ્તારનું ના ના મોઢું. મેં તો હાવ હાસુ લીધું. આમ જો ભાઈ નવી નવી સણિયા સોળી હું લઈ આવે હો. અને મામા આમ જોવો હું છે ને બહુ તૈયાર થાય અને તમે ડિસ્કો કરવામાં જ ખાઈ ખામી જ નહીં આવે એટલો ડિસ્કો કરે તમે જો. પણ વાંદરિયું હું તૈયાર કરી દે મારું મામ્યું. આ પાણીબેન પાણીબેન પછી મજાક ને છે ને કાંઈક હદ હોય. લગન તમાર કરવા છે માર થોડા કરવા છે મોટે ઉપાડ આવ્યા થાય મારી પાસે. પણ એવી વાત ન કરાય જે વાત સાંભળી મને આમ એટેક આવી જાય એવું થઈ જાય. હવે આણે કીધું આનું મોઢું વાંદરા જેવું હોય તો વાંદરિયું ગોતવાનું. નહીં હું બોલું જ નહીં. પાણી પાર્ટીએ પહેલા કીધું અરે પાણી જો સાંભળ તારા પપ્પા તારી વાત માને કે નહીં આગળમાં. માને. હા તો એટલે જ કીધું છે કે જો સાગર હાટુ છોકરી ગોતતા હોય તો હા. હારવાર આની હા. એકાદી આમ ભલે ને એકાદ દેશી હોય. દિનની આપણે 10 નું ટોળું. તમે નિરાત રાખો હું મારા બાપુને વાત કરીને આવું આ ઘડીએ. મામા તૈયારીમાં રહેજો સૂટ પહેરજો. આવું આ ઘડીએ હો વાંદરિયું 10 વાંદરિયું બાકી ને કે 12. અરે પાણી વાંદરિયું નહીં છોકરી. નહીં નહીં નક્કી થઈ ગયું હવે અને તમને મળી જ જાય હું આવું આગળ હો ઉભા રહેજો. છોકરી ગોતવાની છે વાંદરી નહીં. કંઠા આવે તારે હું એવી મજાક કરવાની જરૂર હતી હે? પાણી બોલી ને એટલે મને બોલાય સોરી ભાઈબંધ. આમણામ રોવરાઈ દે મને. હવે હું રજા લઉં બરાબર. હે તમે તો ઘડી કે મારી પાસે બેઠા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. હા હા પણ એક વાત મને ન સમજાય. આ જ્યારે આવે ત્યારે 3-4 દી રોકાય હે આન પેલા કેમ ભાગવાની તૈયારી કરી? હવે તમને તો મારો ભાઈ રોકાય તોય વાંધો ન રોકાય તોય વાંધો. મારી વાત સાંભળો. આ વખતે હું રોકાવા ન આવ્યો તો પણ તમને ખબર ન હોય તો કહી દઉં. મારું ગલકું કરવા આવ્યો. તારા બાપને છે ને આવું જ લાગે હોય એમાં ગલકા પેલા કરવા. ગલકું ને ઘીવાડું કરવા આવ્યા આને બીજું કઈ દેખાતું જ નથી એમ. તું તમારા ભાઈના ગલકા કરવા અહીંયા આવીશ હો. કેમ પાર્ટી એમાં પછી આ પાર્ટી તો મફતમાં ફ્રીમાં આવે. બેનને બોલવા દો, બેનને બોલવા. મારા ભાઈને કઈ કહેવાનું નથી હો. તમારે એને જે કેવું હોય ને કેજો. બાકી એ- માર વીરાને કઈ કહેવાનું જ નથી. એક આ તમારો ભાઈ એક આ આનો ભાઈ. આ બે ભાઈઓ નારે પછી આ પાર્ટી ફ્રીમાં આવે. પણ એમાં કઈ વાંધો છે હે? એ ભાઈ શાંતિ રાખ. તમારા છોકરાને પરણાવવાનો છે. હમ. હા તો પછી બસ ઈ હાટુ જ આવ્યો છો અહીંયા. આ તો કાલ છે ને છોકરી જોવા જવાનું છે આની હાટુ. આપણે દર વખતે લઈ જશું એ રીતે જ ને. 5000 લઈ જવાના સીતાજી પાસેથી ભાણા નામ કરીને આમ ફેરવીને પાછો ઘરે મૂકી દેવાનો તો મામા અને 5000 નું ગલકું કરી દેવાનું. આ વખતે આવું ન હોવું જોઈએ હો. હા મારા બાપા છે ને મારી ઇજ્જત તાજે છે તે તારો મામો છે ને તાઈ કામનો નથી. આમ હલકો તે હલકો આ મગલનો નકતો પણ આ વખતે ઇજ્જતનો સવાલ છે. મારી ઇજ્જત નો દાવી દે હો મામા. તારા હમ ભણા એ તારા હમ. માલા આમ નો તાવ. એક તો ચોકલી નોંધતી નથી લગન થાતા નથી. લીલ બમલા વાટો વાટો આવતે લીલ. એવું બોલમાં એવું બોલમાં. હા ભાઈ તું હા ભાઈ અને એ નામે ભૂલાઈ ગયું. મારા બાપા આને બાપા બનેવી છે ને પણ હા ભાઈ હા એ ભાઈ તાલાળા મારી વાત સાંભળ. જો
કાલે છે ને આને તૈયાર કરી વરરાજો બનાવી તમે સહ કુટુંબ ત્યાં આવી જાજો શહેરમાં. છોકરી જોવા જવાનું છે ને બધું નક્કી કરી નાખ્યું છે. એટલે આ વાત હાચી છે? મારા ગળાના હું વાત કરશો તું? કાકા એને પૂછો તો એને કેટલી વખત લગ્ન કર્યા? એ તો જે વાંઢો છે. ઈ સોડી ગોતવા જાય. હું પણ મંડાણા છું. એ પણ બેન જાનકી રાજ ને એ ભાઈ તું સાનો મનો રે ની. અરે મારી વાત સાંભળો. હવે તમે મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. તમારા ડ્રેસ પહેર્યા સિવાય કઈ કામ છે? સાંભળો, આ તક કેવા માંગે તે કઈક કેવા માંગે મારે છે. કાંઈ કેવું જ નથી. મારી બધે મચકલી ઉડાડ્યો તો. પણ મારે તેવું છે, મારે કેવું છે. એય, હું દોસ્તાર માનતો તો તને. એ સમજો. હા, અને તે છોકરી આની હાટુ ગોતી. આ ભાણિયો થાય છે એટલે ગોતે, એ વાત હાચી. પણ હું હજી વાંઢો છું. મારી હાટુ કે હજી મારી ઉંમર તારી જેટલી નથી દેખાતી હો. તારો ડોહો વાંઢો તો હું છું તો હું કરવાનું તે મારે હાટું કોઈ દી? હવે આમ જો આપણી ઉંમર થઈ ગઈ છે, હવે આ છોકરાઓનું કરાય. હવે આપણે તો છે ને આમ લીધો મારી કાસા મૂકી દેવા. લીધો મારી દો. તમારી બાર તો નક્કી કરી છે 50-50 કરી લેજો ને બેન. એક મિનિટ સાંભળો. થોડી કોની છે? એ આ છકોન બકોન બધા વાંઢા માથે પાછો આ પાલટી વાંઢો. આ તમારે બધે વાંઢા પાલટી બનાવવાની છે. તો તમારે વાંઢા પાલટી છે ને, તમે ગમે ત્યાં તમારે જાવું હોય ત્યાં જાજો. મારા છોકરાને પૌણે દેતું ભાઈ. એ પાલટી તમારી વાત તો પૂરી કરો. ભાઈ બેન તાર છોકરાને પરણાવવાનો છે કઈ બેન ને તો આને કેને મૂંગો રે ઘડી. એ ભાઈ સાહેબ મૂંગા બેહો ને ઘડીક હવે મૂંગો મંડાઈ બેહી. પડ્યા છો. મેં મારા ગળાના હમ ખાધા, આ મારી બેન ના બસ ખોટું એલા નથી. તારી બેન વધારાની છે. વાંધો નહીં, ભલે ખાધા. કોઈને વિશ્વાસ જ નથી ભાઈ ઉપર, બેન ને વિશ્વાસ નથી. હું કરું? નહીં, હવે મને થોડોક ભરોસો બેઠો. હા. આ તો બધાના હામ ખાસો તો એટલે પછી મારી વાત સાંભળો. બનેવી લાલ, કાલ તમે આને તૈયાર કરીને આવજો. મેં અહીંયા કહી દીધું છે, છોકરી વાળી વાત કરી દીધી છે. છોકરાને તકલીફ છે, છોકરી રાજી છે, છોકરીને થોડીક જ જીભ જલાય છે, આની કરતા ઓછી છે. અરે હું તો એમ કહું છું, જીભડી હસોડી ન હોય ને તો વધારે સારું. આ તારી બેન ની ઘોડે, તારી બેન ને આવડો છે જીભડો. તો હું બોલ્યો તમે હું કીધું? હવે બેન તમારું મૂકો ને, આનું ગોઠવો ને બિચારાનું. હા. મારી વાત સાંભળ, તું પેલા જોઈ લે. તને ના પાડી તો આપણે નહીં કરીએ. બસ હવે રેડી? તું વાત કરી લેજે, વાત કરી લેજે. તું વાત કરી લેવાની છૂટી છે, વાત કરી લેવાની છૂટી છે. હે હા પતું પાક્કું પાક્કું. એ નહીં બોલે તો તારો મામો છે ને, આ કાઢી અહીંયા મારી દે. તો ભલે. બસ હવે બસ બસ. એ હું કહું છું, મારી પાસે છે ને એક તપલાઈ જ છે. હમ. તમને બધાને આપું. હા, એટલા માલે બૂટ તે અલે આ પણ હા બોલો. સરપ્રાઈઝ કે છે, સરપ્રાઈઝ. આ એનો બાપ છે પણ એની ભાષા નથી સમજતો. ઊંઘો રે ને તું. હા, પણ એની માટે તમારે ઊભું લેવું પડશે. હું હમણાં આવું 2 મિનિટમાં. આ બધા હંગવા દાસ. એલા પણ એલા બા ઘડીક મૂંગા પરો ને આને ગળું. હવે બોલ્યા ને તો તલાતે દેજો. ના ના બાપો છે એમ નો કહેવાય. જા, 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 જા. બાપાને તડાકે દે. મારી વાત સાંભળો. બાપના આમ જતો એ તે હેલાતો. નો લે. છોકરા વાવા હોય ને તો નાડો. બાપાને તડાકે દે. મારો દીકરો પાછો હંગવા નો વ્યો ગયો. લે. હા, આમ જો જલ્દી મારા કલાવો ને તો મારો આના જેવો બાપો હવે લે, આ ભૂલ્યો હોય. આ તો ભૂલ્યો તે. આ તો ભૂલ્યો. ખાલી જેવો જ છે ને ધોની છે. એ ભૂરા પાલટી તો તાર ચલાતો. હા, હા, તું શું કહેતો તો આ છોકરી વાળું પાક્કું છે? કોનું ઉપાડી એવા કોકનું બોજ જાય ભાડા. દાદા જનું એનું મૂકે. અરે ભાઈ, એ અમારા બાજુ વાળાનું છે. હા બાજુવાળા કાના ભાઈ છે ને એનો છોકરો છે. હા તો- ભાઈ એને આપી દે પાછો ભાઈ. એને વધવા જો. છોડવો મને. ચા ન કર. એ મમ્મી આવશે ને આપણે કદાચ કીધા. ઓલે જો હું આપતો આવું. હા. પટેલ હવે મેં પદુડું પણ સાંભળી જાવ. કીધું એમ તમે કાલ તૈયાર થઈને છોકરાને લઈને તમે આવી જાજો. તો હજી આ ગોમરાયો ને હવે નહીં કાંઈ સંભળાય. પૂરું થઈ ગયું. તમે હવે કાલ સવારે આવી જાજો, નકર મારી આબરૂ જાહે. ના હવે પાકું. પણ આવવાનું ક્યાં? કાના તળાવ. કાના તળાવની હું ક્યાં રહું છું? તું કાના તળાવ. લા સુરત આવવાનું છે. અચ્છા, હા, અત્યારે સુરત રહેશો. હા. હાલો તો બસ હવે છે ને ભાઈ જોડો જાડેરી જાન અને કરો કંકુના. એલા હા. તમે નથી તો ખાવા દ્યો. હવે નક્કી છે એમ તો કે તમારી ભેગા રહી રહી છે ને મારી બેનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હે હવે તો આ તોતલા ને તોતલી બલી થાય હે. હાલ આપણે નીકળી હાલો. હાલો. માલે હાલો. ખર્ચો કેટલો થાય એ કહેતો. એક ને પાલટી એમ વધારે કહેવાનું. સાંભળી જાવ. આનો ખર્ચો કેટલો થાય એ મને કહેતો હતા મારો ભાઈ. મારે એટલા બધા પૈસા મારે પાસે છે કે નહીં જોવું તો પડશે. કરી નાખી નાની વાત. અમારો ભાણો છે ને એને હું પરણાવવાનો છું. તમારે બે ભાઈઓને 1 રૂપિયાનો ખર્ચો નથી દેવાનો. એટલે હું વાત કરશો? બધો મારી ઉપર. જો કેતા તા ને વાહ, મારો વાહ, ભાઈ વાહ. આવત, મારો ભાઈ તેવન જો ના એમ તો સારો છે આમ તો. પૈસાનું કીધું એટલે મારી બહુ હારે તો છે. તો હવે ભાઈના લગન પાતા હા. ઈ તો એ ભાઈ
કાકા હા. હું ભાઈના લગ્નમાં ગીત ગાય હા એ ભાઈ આમ જો ગીત ગાય માલો વીલો નાનો ને નાથ લાલો હવે હું નીકળું હા. ભલે ભાઈ હાલ આપણે હાલો હા આવજો એ રામ રામ પાલટી એ રામ 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 રામ. આ તો બધાય ગયા હાલો હાલો હું તૈયારી કરી લઉં હો. હા, જાઓ જાઓ બધા તૈયારી કરો એ તું જા હવે